છોકરો બિચારો ભૂખ્યો થયો હશે, હું રાંધી દઉં. બા હા બેટા, તારા હારું આમ પલતું નથી. આ બા બેટા તારા હારું જ રાંધવું છે, પણ કાંઈ નથી ઘરમાં. આ વખતે કઈ દીધું નહીં. બેટા મને હું કામ મારે? પલતું નથી. જો ભર્યું ને એમ નહીં. બટા તારી માં શું બોલે? હું કામ મારસ તું? નહીં બટા, નહીં, મને નહીં માર. બટા આપણને તો કિસ્મતે માર્યા છે, એમાં પાછું તુંય મને મારસ. જો ભૂખ લાગી છે બટા, કાંઈ નથી ઘરમાં, હું તને હું ખવડાવું? શેઠિયાએ કાંઈ આપ્યું નથી, મારા દીકરાને હું ખવડાવાય? કાંઈ નથી. નહીં રો મારા દીકરા, નહીં રો. મને નથી વાગ્યું, નથી વાગ્યું, મને નથી વાગ્યું મને. બેટા એક વાત કહું, હું છે ને હમણાં ઘડીક રહીને કઈ કામ ગોતવા જાઉં છું, ક્યાંકથી પૈસા મળે ને એટલે. પણ તું છે ને આ મારી સામે જો, મારી સામે જો, આ ઘર છોડીને ક્યાંય જાતો નહીં હો. ઓલા છોકરાઓ બોલાવે ને તોય નહીં જાતો, એ બધાય તને મારશે. કોણ બેટા? શું કરસ તું? આ શું કરસ તું? હે ભગવાન, ગરીબી દીધી, હું સહન કરતી રહી. મારો ઘરવાળો લઈ લીધો, કાંઈ ન બોલી. પણ અમારો દીકરો તે મને આવો કેમ દીધો? અને દીધો તો દીધો, પણ રોટલું તો દેવો તો મારા છોકરાને ભૂખ્યો ન રાખત. કા બેટા? ના, રો નહીં માં દીકરો. હું હમણાં કામે જાઉં છું, ત્યાંથી છે ને કઈ મળે ને તો લઈ આવાય. હું ને હું જોઈશ. એવું ન કરાય બેટા, તને વાગે. એવું ન કરાય બા દીકરો, એવું ન કરાય. અને જો અહીં સુલા પાસે ન આવતો હો, અહીં બેહીને રમશે. બેટા કાંઈ નથી આમાં, કાંઈ નથી. સાગર અને સ્વીટી બેન હજુ કેમ નહીં આવ્યા હોય? કેટલી મજા આવી નહીં? અરે જોરદાર! આવી મજા તો જેને પેલા આવી જ નથી હો. મને તો એમ થતું હતું આ છે ને, પણ ભાઈ તું થોડો કાચો પડ્યો. શેમાં? આ મારું બસ હાલત ને ઓલી શાંત તોડીને ઉપાડીને સીધી તળાવમાં જ ફેંકી દે તો બહાર જ નો નીકળી શકે. શું કરીને આવ્યા તમે બંને આજે? અરે કરીને શું? હા, પેલી સાંતુડી નથી, એની સાથે મસ્ત મસ્તી કરી છે. એટલી હેરાન કરી છે કે મનને એટલી શાંતિ મળી છે કે આવું કરતું રહેવું જોઈએ. ભાભી ખબર છે રોતી હતી હો બિચારી મારી. અરે આવું નો કરો. મેં તો સીધો ને ચોટલો જ પકડ્યો. હાલ કરીને બહુ મજા આવી. સ્વીટી બેન, તમે આજે કંઈ કરો છો ને એનો તો મને જરાય અફસોસ નથી, કેમ કે તમે તો હજુ નાદાન છો. પણ સાગર, તમે રોજ ને રોજ તમે આવી જ વાતની કિલકિલાટી કરતા હોય છો. આજે શાંતોડી સાથે આ કર્યું, આજે શાંતોડી સાથે તે કર્યું. સારું લાગે છે? તમારા કરતા ડબલ ઉંમરની છે એ વ્યક્તિ, એને તમે શાંતોડી કહો છો. અરે તો એમાં વાંધો શું છે? જો એને આટો તો છે નહીં, આ જેટલા ભગવાને આટા આપવા જોઈએ ને બધા ઉખડી ગયેલા છે. કઈ ખબર તો પડતી નથી, તો હું શું કામ મસ્તી ના કરું એની સાથે? એટલે છે ને એમ મનને શાંતિ મળે ને. હું શું કહું છું સ્વીટી, આ તું શું કહેતી હતી કે તારું બસ ચાલે તો એને તું તળાવમાં નાખી દે? પણ જો તળાવમાં નાખી હોય એને બુદ્ધિ તો છે નહીં, ગાંડી છે, બહાર ના નીકળી શકી હોય તો પછી આપણું રમકડું જતું રહી ને. આપણે એ રમકડાથી રોજ રમવાનું હોય.
કાઈ નહીં, ઈ છાશે તો ભલે ને ઈ ગાંડી હોય, હું તો હાજુ રમકડું ગોતી લઉં અને એને હેરાન કરી નાખું. હા, બીજું શું આવડે છે તમને સ્વીટીબેન? આવડે છે ઘરના કોઈ કામ? ક્યારે કર્યા છે કચરા પોતા? કોઈ કામ આવડતું નથી. હા તો છે ને, મારી સાસુ નથી એટલે મારે તમને કહેવું પડે છે, બાકી હું આ બધી પંચાયત કરત જ નહીં. ઓ હેલો, પંચાયત કરત નહીં, પંચાયત કરવાની પણ નહીં. તારે છે ને એને સલાહ આપવાની કોઈ જરૂર નથી. કેમ? આપણે એની માટે મૂર્તિઓ એવો ગોતીશું ને કે કાં તો ઘર જમાઈ રહેશે, અને જો ઘર જમાઈ ના રહી શકે તો 2-3 નોકર હોય, એટલે મારી બેનને કંઈ કામ કરવું જ ના પડે. હાય મારા વીરા, હાય. જો સાગર, આ બેન કોઈ ખોટી દિશામાં જતી હોય ને તો એને રોકવાની હોય, પણ નહીં, અહીંયા તો ભાઈ જ ખોટી દિશામાં છે તો શું રોકવાનો? તમારું લેક્ચર બંધ કરો ને. હે, આ કઈક એવું ન થાય હો સાગરભાઈ હા, કે આ બારના નો વારો પછી આવે, તમારી બાયડીની જ મારે મસ્તી કરવી પડે ને એને જ તે ઘરની બહાર ન કાઢવી પડે. હા, તમને શું ફરક પડે છે? ભાભી હોય કે ગમે તે ગાંડું વ્યક્તિ હોય, બેરું, લંગડું, લુલું, બોબડું, તમને મળવું જોઈએ કોઈ મળ્યું નથી કે ગયું નથી. આ વીજળીને એટલી હેરાન કરી કે હેરાન થઈને બિચારી મરી ગઈ, ભગવાનના ધામમાં જતી રહી, પણ તમારા બંનેના આંખમાં એક અફસોસ મને ના દેખાયો. ન જ દેખાય ને. ભગવાનની ઈચ્છા હતી તો બિચારીને બોલાવી લીધી, અમારું કામ તો એની હારે ખાલી મસ્તી કરવાનું હતું. હે, અને આમ પણ સાચું કહીએ ને તો બિચારી આ ખોટું દુઃખ ભોગવતી હતી, એમાંથી એને છુટકારો મળી ગયો, આ શાંતિ થઈ ગઈ એના જીવને. છુટકારો એને જ્યારે મળવાનો હોય ને ત્યારે મળી જ જાય. જરૂરી નથી કે તમે એને હેરાન કરો ને પછી જે છૂટે. મહેરબાની કરીને હવે બંને સુધરી જાઓ ને તો સારી વાત છે. આમાં છે ને અમે ધર્મનું જ કામ કર્યું છે. મારા ભાઈએ કીધું ને કે આ હેરાન થાય એની કરતા છુટકારો મેળો, તો આપણે કામ તો સારું જ કર્યું કહેવાય. કોકની જિંદગી બચાવી, હવે બીજો જન્મ મળશે એમાં અમારી જેવું એને કોક ન મળે તો સારું, ઈ પ્રાર્થના કરો. જરાય શરમ છે તમને બંનેઓને? હી 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 કરો છો. અને સાગર, તમે લગ્ન થઈ ગયા છે આપણા, કંઈક કામ ધંધો કરો ને. આ હેરાન કરીને કોઈ પૈસા નથી મળવાના. હા, કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન કહી દઉં તને કે મારે છે ને ધંધો કરવાની, નોકરી કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મારા પપ્પાની મિલકત જ એટલી છે કે બેઠીને ખાવ ને તો પણ ખૂટે એમ નથી. એટલા માટે ભેગી કરી છે મિલકત કે તમારે બેસીને ખાઈ શકાય, કમાવા ના જાવ તોય ચાલે, એટલે ભેગી કરી છે. કરી છે તો કરી છે, તે તો નથી કરી. જે કર્યું છે મારા પપ્પાએ કર્યું છે. એટલો કંટાળો આવે છે ને, આ બાર માંડ મસ્તી કરીને મૂડ હારો થયો તો હવે પાછો મૂડ હરખો કરવા જાવું પડે નહીં મારે કઈ. તમે કામ કરો ને તમારું. અને ભાઈ તું હજી લપ કરવી છે આની યાર, આમ હાલ ને અંદર મૂડ ખરાબ થઈ જશે. હાલ. હા હા, હવે આની સાથે કોણ લપ કરે? હા, લગન કરાય તો બહુ છું. સાચે આ પૈસાવાળા લોકો છે ને, એ ક્યારેય કોઈ ગરીબનું કે આવા લોકોનું જે બિચારા લાચાર છે એમનું દુઃખ સમજી જ નથી શકતા. એમને તો લાગે છે કે જે એ કરી રહ્યા છે ને એ જ બધું યોગ્ય છે. ભગવાન ના કરે પણ આ બંનેઓને એવું કંઈ થશે ને ત્યારે સમજાશે કે કોઈ આવા લાચાર માણસને હેરાન ન કરવું જોઈએ. ભીમા, એ ભીમા, 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 અનોખ. હા, અનોખ. આ મીઠું છે, મીઠું. ખારું, એ ખારું લાગે. ભૂખ લાગી. મને ખબર છે બટા, તને ભૂખ લાગી છે, પણ આ નો ખવાય માં દીકરો. બટા નો ખવાય માં દીકરા, મીઠું છે, મીઠું. ખારું ખારું લાગે, આ નો ખવાય. જો આ તારા હારું તો હું કામ ગોતવા ગઈ હતી, પણ હું કામે ન મળ્યું મને. ગાયડો એમ નો ભેગાય બટા, મારે બધું લેવા જવાનું છે. શું કરે? ભૂખ લાગી. મને ખબર છે બટા, પણ અહીં કેમાં કાંઈ નથી.
કાંઈ નથી. હું છે ને હમણાં કામ ગોતી આવે, પછી પૈસા આવશે. પૈસા આવે ને એટલે હું તારા હારું ખાવાનું લેતી આવું હો. મારે ખાવું છે. હા બેટા, મને ખબર છે. ઘરમાં કાંઈ હોય તો હું તારા હારું રાંધું ને. હું રાંધું. આ સુલા હાવ ટાઢા પડ્યા છે. ઘરમાં કાંઈ નથી. એ થોડાક ચોખા હતા, એમાં જો ધનેડા પડી ગયા. હું રાંધું તારા હારું. તું ચિંતા ન કર. એ હું કરસ. આવું થોડું ખવાય મારો દીકરો. આવું ન ખવાય. ક્યાં જાઉં? મને ખબર છે. હું રાંધી દઉં. કાંઈક લઈ આવું. ભૂખ લાગી. ભીમા, ક્યાં વયો જાય આ છોકરો પાછો? એલા એ ભીમા, ભીમા. ભોલેનાથ ભોલેનાથ ભોલેનાથ. બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે તમારું જ કામ હતું. ક્યારની રાહ જોતી હતી કે તમે ક્યારે ઉઠો ને ક્યારે આવો નીચે. એટલે શું કામ હતું? કામ એવું હતું કે તમે સાગરને થોડું સમજાવતા હોય તો. સાગરને હું સમજાવું? કઈ સમજણ ખૂટે છે આમાં? બાપુજી, આ તમને ખબર તો છે કે એ બેના સ્વભાવ કેવા છે. એક તો સાગર અને સાથે ને સાથે સ્વીટીબેન, એ પણ એમને એવી જ રીતે મદદ કરતા હોય ને કે જાણે સાગર જે કરી રહ્યા છે ને એ સાચું ને સારું જ હોય. એટલે થોડુંક એમને કહેતા હોય તો કે આવી રીતે લોકોને હેરાન ના કરે. મતલબ તમને તો ખબર છે ને એ બે કેવું કરતા હોય છે. શું કરતા હોય છે? કોને હેરાન કરતા હોય છે? બાપુજી, તમારી નજરમાં તો એ જે કરે છે બધું સાચું ને સારું જ છે. એટલે હું તમને એવું કહીશ કે હેરાન કરે છે તો તમે તો એવું જ કહેશો કે તો મજાક હતી. પણ એક એક્ઝામ્પલ તો આપો કે એણે ગામમાં કોનું નુકસાન કર્યું, કોને હેરાન કર્યા. બાપુજી, આ તમને ખબર છે ને, આપણા ગામમાં પેલી શાંતુ છે, બિચારી સાવ ગાંડી છે અને જ્યારે હોય ત્યારે એને જઈને હેરાન કરે છે. મેં આની પહેલાં પણ તમને કેટલી વાર એની ફરિયાદ કરી પણ તમે એમને કંઈ કહેતા જ નથી. પણ તું એ ગાંડીને કહેતી હોય તો કે ઘરમાં બેહી રહી, બજાર વચ્ચે હું કામ નીકળવું જોઈએ એને? બાપુજી, એ ગાંડી છે, એને થોડી ખબર પડે કે ઘરમાં પડ્યું રહેવાય, બહાર ના નીકળાય. જો એને એવી ખબર પડતી હોત તો એ ગાંડી હોત. તો એના ઘરવાળાને તો ખબર પડે કે નહીં? એને બાંધી નાખવી જોઈએ ને. મારા છોકરા તો ગામમાં નીકળે ને, રમવાની ઉંમર છે, ખેલવાની ઉંમર છે, તો એ હસે, ખેલે, મસ્તી કરે, એમાં ખોટું શું છે? પણ બાપુજી, આ વસ્તુ તો ખોટી કહેવાય ને. ભગવાને એમને લાચારી આપી છે, એનો તો આ ગેરફાયદો ઉઠાવે છે. બિચારા એ લોકોમાં એટલી બુદ્ધિ ન હોય ત્યારે જ તો આવા લાચાર થઈને ફરતા હોય ને. હવે એવી લાચારીનો ફાયદો ઉઠાવીને સાગર અને સ્વીટીબેન એમને હેરાન કરે ને, આ બહુ ખોટું કહેવાય. ભગવાન ક્યારેય માફ ના કરે. તમને આ બધું નહીં સમજાય. તમે છે ને એવા ઘરમાંથી આવ્યા છો અને તમે જોયું શું છે દુનિયામાં. મારા બચ્ચાઓ છે ને એ દુનિયાની લાચારી, મજબૂરી બધું ભૂલી જવાનું, પણ મારા બચ્ચાની એક પણ હસી છે ને બહુ કિંમતી છે. હવે કદાચ એવા માણસો સાથે 2 મિનિટ મસ્તી કરી લે અને ખુશી મનાવી લે તો એ મારા માટે તો બહુ મોટી વાત છે. મારા બચ્ચાઓ તો હસવા જ જોઈએ, ખેલવા જ જોઈએ. બાપુજી, આવી હસી શું કામની કે જેમાં કોકને રડવું પડે? અને એમની 2 પલની હસી માટે કોકની આત્મા દુભાય તો એવું હસવું જ શું કામને છે? જો મને એક વાતની ખબર પડે કે આપણે ગામની બહાર નીકળીએ તો ધૂળ ઉડે, તાપ લાગે, કોઈની ઠેસ વાગે, કોઈ આપણને ચીડવે, એ બધું ક્યારે બને? આપણે ઘરની બહાર નીકળીએ તો ને. તો મારા છોકરા બહાર નીકળે છે અને મસ્તી કરે છે, એ લોકોને ન ગમતું હોય તો એને બહાર નહીં નીકળવું જોઈએ. આ સીધું ગણિત છે મારું. એટલે આપણે કીચડ નથી કે એમના મોઢા ઉપર લાગી જઈએ. અરે બનવું હોય તો ફૂલ ના બનાય કે કોક હાથમાં લે તો સુગંધ લઈ શકે. શું કરવાને આવું દુઃખ આપવાનું કોઈને? મને આ વસ્તુ નથી ગમતી. પ્લીઝ તમે સાગરને સમજાવો કે આવું વર્તન ના કરે બધા સાથે. સાગરને નહીં પણ તમને હું સમજાવી દઉં આજે કે મારો સાગર ને મારી સ્વીટી જે કરે જોઈ શકો ત્યાં સુધી જોઈ લેજો, ન જોઈ શકો તો આંખો બંધ કરી લેજો.
બાકી મારા દીકરાની ને દીકરીની ફરિયાદ આજ પછી વહુ મને નહીં કરતા. જાઓ તમારું કામ કરો. જી મેં તો સાચું કીધું, એમાંય તે તમને ખોટું લાગી ગયું. સાચું ખોટું નક્કી કરવા વાળા તમે કોણ? મને બધી ખબર પડે. મેં તમારા કરતા વધારે વર્ષો કાઢ્યા છે દુનિયામાં. જાઓ, જઈ શકો છો તમે. સવારમાં સલાહને ઉદ્બોધન આપવા નીકળી પડે છે. કંઈ કામ ધંધો નથી ને. બાપના ઘરે જોયું ન એ કાંઈ ઉપદેશ આપણને આપે. એને શું ખબર અમીરોના છોકરા છોકરી કેમ મોજથી જીવતા હોય? એને જિંદગી જીવી હોય તો ને. આહા આવી ગયો બેટા. હા કઈ બાજુ ફરી આવ્યો આજ? કઈ નહીં, આ રટાર મારવા ગયો તો. હા, જ્યાં સુધી બાર રટાર ન મારું ને ત્યાં સુધી આમ મજા ન આવે અને એક બેને હેરાન ન કરું ને ત્યાં સુધી તો દિવસની શરૂઆત ના થાય. હેરાન કર પણ માપમાં કરીએ, કોકને વહમું ન પડી જાય. અરે પપ્પા, હોતું હશે. હા, મારું કામ છે ને પેલા ઉંદરડા જેવું છે કે કરડતું પણ જવાનું અને સાથે સાથે ફૂંક પણ મારતી જવાની. ખાડો પડી જાય ને હવારે ખબર પડે કે આટલું બધું કોણ ખાઈ ગયું. પણ તું ઓલી સાંતુડી પાસે જાશો ને એની આરે જે ઠઠા મસ્કરી કરશો ને માપમાં કરજે. હા, હવે જો એ લોકો છે ને અમારા આમ રેગ્યુલર રમકડા કહેવાય. એટલે રોજ રમવા માટે થોડું ઘણું ટોર્ચર કરતા રહે ને તો રોજે જ રમાય. પણ એની કોઈ રાવ ઘર સુધી ન આવે ને એનું ધ્યાન રાખવાનું. અરે ના પપ્પા, તમને શું લાગે છે કે જ્યાં સુધી હું હશ ત્યાં સુધી આ કોઈની મજાલ છે કે ઘર સુધી પહોંચે? ઘરની અંદર આવવાની વાત તો બાજુ પર. લોકો નીકળે ને તો મકાન જોતા જતા ને આપણું મકાન આવે ને એટલે નીચું જોઈએ. એ તો ઠીક છે, મજાક મસ્તી કરવા માટે તો ગામની રૈયત છે આપણે. હા, પણ એક વાત તને કહેવાની રહી ગઈ. હવે કઈ વાત છે, બોલો ને. જો આપણો આવડો મોટો બિઝનેસ અને હવે હું નિવૃત્તિ લેવા માંગુ છું. ભલે હજી વર્ષ દિવસ સંભાળીશ પણ ત્યાં સુધીમાં તને ટ્રેન કરી દઉં ને એટલે આપણે કર્મચારી ઉપર બિઝનેસ મૂકવો નહીં. જો પપ્પા, આ કેવી વાતો કરો છો? બિઝનેસ અને એ પણ હું કરું. અને રહી વાત તમારી, આ તમારી ઉંમર થોડી થઈ છો. અરે હજી તો ગભરું જવાન છો. આ ઉંમરે છે ને આ 50 કિલોના 2 બાજકા ખંભા ઉપર નાખીને દોડ્યા જાવ ને એમાં ના છો. અરે પણ એ જવાબદારીનો બાચકું છે ને એ એક દિવસ તો મારે તારા ખભે મૂકવું પડશે કે નહીં? અને બેટા એક તો જો બહારના માણસોને પગાર દેવાના, એને પંપાળીને છોકરા કરતાં વધારે સાચવવાના, અને તોય આપણે ઘરના જેવું કામ તો થાય નહીં. પપ્પા રેવા દો, મને ના આપો નકર હાવ જશો. અરે પણ હું કે ના, એટલે હું તો એમ કહું છું કે જો ભરોસામંદ કોઈ કર્મચારી મળી જાય ને તો એને સોંપી દેવાય. પણ ભલે ને આપણે રાખશું એક કર્મચારી, પણ એની ઉપર તારી નજર રાખવી પડે ને, એટલે તારે ઓફિસમાં થોડો સમય આપવો પડે. જો પપ્પા, હાજી મારી ઉંમર શું છે? હા, બધી કામ ધોડ અને હા જવાબદારી સોંપવા પહેલા મને સરખું જીવી તો લેવા દો, પછી આખી જિંદગી યાદ કરવાનું છે. એક કામ કર, હા સવારથી બપોર એટલે 11-12 સુધી તારે મોજ મસ્તી કરી લેવાની. બપોરે જમી બપોર પછી ઓફિસ આવી જવાનું. હા, તો 3 કલાક ઊંઘશે કોણ? આ 3-4 કલાક મારે ઊંઘવા જોઈએ, કારણ કે શરીર થાકી જાય બધાને હેરાન કરીને. એક કામ કર, હા, સવારથી તારે 11 વાગ્યા સુધી મસ્તી કરી લેવાની. 11 વાગે ખાઈને હુઈ જવાનું. હા, ખાઈને હુઈ જાય 3 વાગે ઉઠી જવાનું, 3 વાગે ઓફિસ આવી જવાનું. હવે તો બરાબર ને? ના 3 વાગે છે ને પછી આમ મારે ચા પીવાનો સમય થઈ જાય. આ ચા નાસ્તો તો કરવો પડે ને, કારણ કે જો કહેવત છે ને કે ભૂખ્યા મને ભજન ના થાય, એમ ભૂખ્યા મને કામ પણ તો ન થાય. બીજી બધી પંચાયત મારે રહેવા દે. મેં તને કીધું ને તારા ઓફિસ સંભાળવા થોડો ટાઈમ આપવાનો છે. બસ ક્યારે આપવો એ તું નક્કી કરજે. વિચારીએ હવે મારામાંથી આમ આ બિઝી શેડ્યુલ રહ્યું ને મારું, આ શેડ્યુલમાંથી આમ થોડો ઘણો જો ટાઈમ મળતો હશે ને તો આટો મારી જઈશ.
સારું જા હવે નાસ્તો બાસ્તો કરી લે, ક્યાંય આટા ઠોકતો તો ભૂખ્યો છો હોઈશ. હા જો આ જમવાનું કેવું છે કે સમયસર થવું જ જોઈએ. બીજું કઈ કામ થાય કે ના થાય, હા, પણ પેટ પૂજા તો થવી જ જોઈએ. પેટ પૂજા અને મોજ મસ્તી. મસ્તી. જા જા. હા હા, ઓલો કરમદાસ આવ્યો છે કે નહીં ઓફિસે? ફોન તો કરી લઉં. ઓ ભાભી. શું છે? હાય. અમારી યાર તો છે ને હારા મોઢે વાત કરવામાં કઈ ઓલું નથી. પાસ્તા ખાવાનું મન થયું છે, બનાવી દો ફટાફટ. પાસ્તા? અત્યારે જમવાના સમયે બનાવવા બેસું? કેમ, ભૂખ લાગી છે તો ખાવું છે, બનાવો હાલો ફટાફટ. બનાવો હાલો ફટાફટ એટલે જાતે બનાવી લો એટલે ખબર પડે કે કેવી રીતે પાસ્તા બને છે. ખાલી ખાતા આવડે છે બધું. આ તમારી જીભડી વધારે પડતી લાંબી નથી થઈ ગઈ? થઈ જાય ને. કેમ? નાના છો મારાથી અને તમને સાચો માર્ગ બતાવવાની ફરજ છે મારી, પણ તમારે મારું સાંભળવું નથી. તો જો તમારે મારું ન સાંભળવું હોય ને તો હું પણ તમારું નહીં સાંભળું. હે, નહીં સાંભળો? આ પપ્પા ઘરમાં જ છે ને કે કાઈ બહાર ગયા છે? બહાર હોય તો ફોન કરીને કહેવું પડશે કે ભાભીના ઘરમાં આરતી કરવા માટે લાવ્યા છે આપણે, કે પછી કઈ કામય કરશે. બસ આ જ કરજો. હંમેશા હું કોઈ વસ્તુ બનાવવાની કે કંઈક કામ કરવાની વાત કરું ને એટલે સીધા જ પપ્પાની ધમકી આપી દેજો, એટલે ભાભી ડરી જાય અને જો ધમકી નથી હો, હું કોઈ દિવસ ધમકી ના આપું. કહું ને એ કરી નહીં બતાવું, એટલે લવારી બંધ કરો. આ તો ભાભી ભાભી કરીને માનીએ છીએ ને તો સરખી રીતના રહ્યો. ખાલી આવીને એટલું જ કીધું ને પાસ્તા ખાવા છે. ઘરની વહુ છો, કામ કરવું પડે ને ફરજ નિભાવવી પડે. દીકરી છો, થોડું કામ શીખવું પડે. કાલ સવારે તમારા પપ્પા તમને વડાવશે અને ત્યાં જઈને તમે આ હરકત નહીં કરી શકો. શાંતુડીને હેરાન કરો ને વીજુડીને હેરાન કરો ને બસ આ ગાંડા બેરા બોબડાઓને હેરાન કરવા સિવાય બીજું કંઈ કામ આવડતું હશે ને તો રાખશે ઘરમાં, બાકી કાઢી મૂકશે. મારા ભાઈએ કીધું ને એવો છોકરો ગોતશે ને કે અહીંયા જમાઈ બની નહીં રહે, સોરી ઘર જમાઈ બનીને. હો, એટલે તમે છે ને એ બધી ઉપાધિ કરો માં. તમને જે કામ કીધું એ કરો. હવે બનાવવા છે કે પપ્પા? પપ્પાને શું લેવાને? બીક લાગી, બીક લાગી, બીક લાગી. તમને હેરાન કરવાની મજા તો કઈક અલગ છો ભાભી. સ્વીટી બેન, આ તમારી બહુ જ ખરાબ આદત છે. તમને અત્યારે બધું મસ્તીમાં જાય છે, પણ જ્યારે તમને વડાવી દેશે ને અને સાસુના મેણા ટોણા સાંભળ. બોલો બોલો, હું સાંભળું, કન્ટિન્યુ. બહુ મજા આવી ને? તો બનાવો ને પાસ્તા, ક્યારની કહું છું. આ તમારું લેક્ચર છે ને હું આટલા ટાઈમથી સાંભળું છું. હવે તો એમ થાય છે કે આ કાન છે ને તમે જ્યારે બોલો ત્યારે બંધ થઈ જાય. હવે બનાવવા માંડો ને, હું જાઉં છું. કેટલી વારમાં બની જશે? 15 મિનિટ, છેલ્લી 15 મિનિટ મારા રૂમમાં મોકલાવી દેજો. હો, હાલો હાલો, ઊભા છો, હાથ હલાવો. હે ભગવાન, આ છોકરી ક્યારે સમજશે? ને કંઈક તો છે ને સાગર જ બગાડે છે એમને. સમજાતું જ નથી એમને કે આ છોકરી જવાન થઈ ગઈ છે અને બાપુજી બસ એમની જ તરફદારી કર્યા કરે છે. ક્યારેય એને સંભાળીને કહેતા નથી કે ભાઈ આવી રીતના ન જીવવાનું હોય, કોઈ માણસને હેરાન ન કરવાના હોય, ઘરના કંઈક કામ શીખાય, ભાભીને થોડી મદદ કરાય. સાસુમાં જીવતા હોત તો હું એમને બે શબ્દ કહેતેય ખરા. સસરા તો મારું સાંભળે એવાય નથી, એ તો આમનાથી નહીં જાય એવા છે. પાસ્તા બનાવવા જ પડશે, નહીતર જો ફરિયાદ કરી દેશે ને તો મારે ઘર મૂકવાનો વારો આવશે. હળવા થઈ જાય પછી આમ કંઈક મજા જ અલગ છે. આમ આગી ખસ શાંત. હા, થોડીક મસ્તી તમારી સાથે છે. હું નહીં મસ્તી નહીં 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 હો. હું કરીશ ને તો વહમી પડી જશે. હા ને? વહ. આટલું બધું પાણી નહોતું નાખ્યું હો ને મેં. હા, બોલ શું કામ છે? શું કામ છે? નહીં શું કરતી હતી? જોયું નહીં શું કરતી હતી? હાથ ભીના થઈ ગયા ને, આમ રૂમાલ તો છે નહીં આપણી પાસે. ચાલ બોલ, કેવું છે કાંઈ કે હું નીકળું? ભાઈ તને ખબર છે આ તારી બાયડી આજે મેં એને ખાલી પાસ્તા બનાવવાનું કીધું ને તો એણે મને એમાંય ના પાડી દીધી અને બહુ મોટું ભાષણ દઈ દીધું. હવે તારે એને સમજાવવાની છે કે નહીં? હા, યાદ આવ્યું. તને શું કીધું? પાસ્તા બનાવવાની ના પાડી. હા, પાસ્તા બનાવવાની ના પાડી અને કેવા લાગી કે તમારે સાસરે જવાનું છે, આ કામ કરો, તમારી મસ્તી ઓછી કરો.
વોટ શું કામ? યાદ આવ તને પાસ્તા બનાવવાની ના પાડી અને આજે શું થયું મારી સાથે ખબર છે? હમ પપ્પા મને કહેતા હતા, કોઈ દિવસ નહીં ને આજ પહેલી વાર મને કહેતા હતા કે સાગર હવે થોડુંક આમ ઓફિસે ધ્યાન આપવાનું ચાલુ કર. હું કેટલો ટાઈમ રહીશ? જો હવે મારે નિવૃત્ત થવું છે. આજ પહેલા કોઈ દિવસ આવું કીધું પપ્પાએ આપણને? પપ્પાએ તો કોઈ દિવસ આપણી સામે આવું બોલ્યા જ નથી અને પપ્પાનો તો એવો સ્વભાવ જ નથી. પપ્પા તો હંમેશા આપણા પક્ષમાં હોય. મને ખબર પડે છે આ બધું શું કામ થાય છે. તારી સાથે સાથે મને પણ મગજમાં બેસે છે કે આ બધું છે ને પેલી ગોપીનું જ કામ છે. એણે જ કાન ભંભાણી કરી છે આપણી. કરી નહીં 100% કરી છે. ભાઈ તને એવું નથી લાગતું આપણે બહાર બધા કાંડ કરીએ છીએ એમાં ઘરના કામ બધા આપણા રહી જતા હોય? કેમ કે જો તારી બાયડી આવીને આવી રહી અને પપ્પા ખીજાતા રહ્યા ને તો થોડુંક તો તકલીફ વાળું થશે. કોઈની સાંભળવાની આદત તો નથી આપણને. હા તો કઈ નહીં, અત્યાર સુધી આપણે બધું જ મનોરંજન બહાર કર્યું. જો કે આપણા માટે મનોરંજન હોય અને સામેવાળા માટે સમજી શકે છે તું. તો હવે એ મનોરંજન ઘરમાં ચાલુ કરીએ. પણ મનોરંજન એટલે બરાબર થવું જોઈએ. હા કદાચ મનોરંજનમાં સમજાય ને તને? હા હા, શ્યામ દામ દંડ ભેદ. બસ ચલ ભાઈ તો તું મારો છે, ભલે થોડો કાચો તો કાચો પણ છો તો ખરા. હો આ બધું જ તું મારી પાસેથી શીખી છો એટલે ભાઈને ના ભૂલી જતી. હા મારા ગુરુ જ તમે છો આ બધી મશ્કરીઓ શીખવાડવામાં. હે હા તો શરણ કમલ અહીંયા જ છે, પગે લાગી લો. જસ્ટ શટ અપ. ઓકે ભાઈ મારી યાર મસ્તી નહીં હો, બાકી આપણી છોડી તૂટી જશે. ના ના, હવે એવું બધું તો ચાલતું રહેવાનું છે. હવે હું જોઉં છું કે આ ગોપીને પપ્પાને કહેવાનું બહુ મન થાય છે ને, જો એને સીધી દોર જેવી ના કરી નાખીને તો મારું નામ પણ સાગર. જાઓ રસ્તો ખાલી જ છે. અને ભાઈ એની છે ને છીપડી બહુ લબલબ થાય ને કાબુમાં રાખીને કાં તો કાપીને આવજો. આગળ જતા ન થવું જોઈએ. હા બહુ ચાલવાનું કરશે તો કટ થઈ જશે. ગ્રેટ. તો જાઓ ને હવે રાખોની જોવો છો. હા હવે તું તારી લવારી બંધ કરે તો હું કંઈક નીકળું. હા જેવું આગળ વધારું કે પાછું કંઈક ચાલુ કરે છે. ઓકે ગો. હા મને ના શીખવાડ. હા ચીપલી. આને કોણ ગુરુ માને? એની ગુરુ તો હું છું. મને કેવા આવે છે. કેટલો ખાવાનો બગાડ કરે છે. માણસોને ખાવા નથી મળતું અને એક આ સાગર છે પેલા બનાવડાવે પછી ખાય નહીં. આલે ગા 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 બેન બેન ગા ગા. બેન બેન ગાયને તો બધાય નાખશે, આ મને દો ને. મારો દીકરો બહુ ભૂખ્યો છે. હું તમને આપી દેત પણ બેન આ બપોરનું છે. આમ તો સારું છે, તમારે ખાવું હોય તો ખાઈ શકો અને સારું હતું એટલે જ તો હું ગાયને નાખવા જતી હતી. પણ આ ગાયને નાખવાનું હતું એ તમે ખાશો ખરા? હા બેન અમે બહુ ગરીબ છીએ. મારો દીકરો હાવ ગાંડા જેવો છે અને જો ને એ ક્યાંક ને ક્યાંક ભટકતો જોઈ હું એને ગોતવા નીકળી છું. બિચારો ભૂખ્યો હશે અને મને લાગે છે કે એ કોકને ત્યાં રોટલા માગવા જ ગયો હશે. આ મંદિર તો મારા દીકરાને ખવડાવીશ. એ બધું બરાબર છે પણ આ સોસાયટીમાં તમને મેં પહેલી વાર જોયા. આટલામાં જ રહો છો કે શું? એ છે ને બેન આ ગોલું ઝૂંપડું નથી દેખાતું, બસ જો ત્યાં અમે રહી છીએ. આ છે એક સોસાયટીની બહાર પેલું છેલ્લે ઝૂંપડું છે ત્યાં? હા હા ત્યાં જ હું મારો દીકરો રહી છે. પણ તમે હમણાં જ અહીંયા આવ્યા હશો, બાકી તો મેં જોયા હોય. અને આમેય અમારા ઘરમાં ગામમાં કેટલા ગાંડાઓ ફરે છે, ક્યાં રહે છે, શું કરે છે, એના પરિવારમાં કોણ છે, આ બધી જ અમને ખબર હોય. હા બેન. સોરી હું મારા જ વિચારોમાં રહી ગઈ. તમને આ ખાવાનું જોઈએ છે? હા સારું, પણ મને આવી ખબર નહોતી ને કે તમે લેવા આવશો, નહીતર તો હું વધારે બનાવત થોડુંક અને તમને આપી દેત. આ લ્યો. રે બેન ભગવાન તમને સુખી રાખે. આનાથી છે ને મારું ને મારા દીકરાનું બેવનું પેટ ભરાઈ જાય. એક વાત કહું? પાછું જોઈ છે? ના ના ના, આ તમે ખાજો, મારે પાછું નથી જોતું. પણ વાત એમ છે કે
જો શક્ય હોય ને તો ક્યારેય આ સોસાયટીમાં હવે ન આવતા. કેમ બેન અમે રોટલા માંગ્યા એટલે કહો છો? હું અહીંયા આવીશ નહીં. મારો દીકરો છે ને ક્યાંક વયો ગયો છે તો હું એને ગોતવા આવીશું. ના બેન, એટલા માટે નથી કહેતી. હું તો એટલા માટે કહું છું કે તમને નહીં ગમતું હોય ને કે તમારા છોકરાને કોઈ હેરાન કરે. તમને તો ખબર છે કે ગાંડા લોકો હોય કે પછી કોઈ લાચાર વ્યક્તિ હોય એને બધાય સરખી નજરે ના જોતા હોય. અમુક લોકો એના પર દયા ખાતા હોય, અમુક લોકો એને મદદ કરતા હોય અને અમુક લોકો હેરાન પણ કરતા હોય. અને તમે નહીં જ ઈચ્છતા હોય ને કે તમારા દીકરાને કોઈ હેરાન કરે. હા બસ એટલે જો તમે એને હેરાન થવા દેવા ન માંગતા હોય ને તો આ સોસાયટીમાં ના આવતા. કેમ બેન અહીંયાના છોકરાઓ અહીંયાના લોકો એવા છે કે મારા દીકરા જેવા ગાંડા છોકરાઓને ઈ હેરાન કરે? સોસાયટીમાં ક્યાં જુઓ બેન, એ બધું છોડો. અહીંયા એવા છે નથી એની સાથે લેવા દેવા તમે ન રાખો. હું તમને કહું છું તો તમારા સારા માટે જ કહેતી હશો ને. હા અને રહી વાત આ ખાવા પીવાની ને એની, તો હવે તમારે ક્યાંય માંગવા નથી જવાનું. હું પોતે તમારા ઝૂંપડા સુધી તમને દેવા માટે આવીશ. સાચે આવશો? હા, હું તમારી રાહ જોઈશ. મારો દીકરો છે ને ભૂખ્યો થાય ને એ કઈ નથી આપતો પણ પછી છે ને એ આમ ભાગી જાય છે રોટલો ગોતવા માટે. અને સાચું કહું ને અમારી આજુબાજુમાં છે ને ઓલા નાના નાના છોકરા હોય ને એને પાણા મારે છે. અહીંયા વાગી ગયું તું, માંડ હારું થયું છે હમણાં. અને જો ઓલું આખું ન ઝૂંપડું દેખાતું ઓલી રિક્ષાની વાહે, બસ જો ત્યાં જ અમે રહી છીએ. વાંધો નહીં. હવે તમારે છે ને આ માંગવા નહીં આવવાનું. હું ત્યાં આવીને તમને આપી જઈશ. હા ભગવાન તમારું ભલું કરે. તો હું જાઉં છું મારા દીકરાને ગોતવા. બિચારો ભૂખ્યો આમ તેમ ભટકતો હશે. હો હા બેન. ભગવાન તમારું ભલું કરે. ભીમા એલા એ બિચારા કેટલા લાચાર લોકો હોય છે ને. સાગર અને સ્વીટીબેનને ક્યારેય દયા નહીં આવતી હોય. આવા લોકોને જોઈને ક્યારેય એમનું મન નહીં ભરાઈ જતું હોય. હે ભગવાન, તારા લાખો ઉપકાર છે કે તે અમારા શરીરમાં અમને કંઈ જ ખોટ નથી આપી. પણ આ અમુક લોકો છે ને આ વાતને સમજી નથી શકતા. એમને એટલી ખબર નથી પડતી કે જ્યારે ભગવાને આપણને કંઈ ખોટ નથી આપીને આવા ખોટ ખાપણવાળા લોકોની ઠેકડી ના ઉડાડવી જોઈએ. હે ભગવાન, અમને સદબુદ્ધિ આપજે. એ ભીમા ભીમા છી આ હું કરસ તું? મોઢું ખોલ. હા ના વહી ગયો. પેલા નો ખવાયા હજી કાટ. અને આ અહીંયા હું કામ બેઠો તું? આ જો આ કચરાનો ડબ્બો. હા આ ખવાય, આ ખવાય બેટા. આ છે ને એક બેને દીધું છે. મેં કીધું મારા ભીમા હારું દ્યો તો એણે દીધું છે બેટા. આ ખવાય. અને સાંભળ આ અહીંયા કચરાનો ડબ્બો છે, અહીંયા નો બેસા. છી ના ઈ છે ને એવું ન કરાય. લે બેટા આ ખા અને મારી વાત સાંભળ. અહીંયા હું કામ આવતો રહ્યો? આ રસ્તે નહીં આવવાનું બેટા. બેટા અહીંયા નો બેહાય. જો આપણા ઘર પાસે મોટો લીમડો છે ને એની નીચે બેહાય. અહીંયા નો બેહાય મારો દીકરો. અને સાંભળ અહીંયા કોઈ દી નહીં આવવાનું. અહીંયા છોકરાઓ છે ને તને પાણા મારશે. પાણા મારશે. આમ જો ને મારી સામે છોકરાઓ છે ને પાણા મારશે. વાગી ગયો તો ને તે દી. હિમાન. હા હિમાન. હા તને બેહાડીશ હો. આપણે એક દી જાવું. હા હો ને હાલમાં દીકરો આપણે જઈ. હા એમ જ હાલે, એમ જ ઉપર હાલે. પડી ન જાય. મારા દીકરાને બેહાડીશ હો, વિમાનમાં બેહાડીશ હો. અને જો બેટા મારી વાત સાંભળ પેલા. અહીંયા નહીં આવવાનું. સાંભળ તો ખરો. ઓલા બેન છે ને આપ્યું ને બેને એમ કીધું અહીંયાના છોકરા હોય એને હેરાન કરશે, એને મારશે, એને નહીં આવું બધું ન તોડાય. આ જો આ ખવાય એને. આ સરસ છે, આ સારું છે, આ ખવાય. અને હાલને મારો દીકરો આપણે ઘેરે.
હાલ હાલ માનતા આવું કાં નથી આવું પણ હું છે અહીંયા છે હું ઈ કે મને જો ઓલો છોકરો દેખાય ઈ તને મારવા આવશે. હાલ આપણે ઘરે જઈ. હાલ મારો દીકરો ક્યારની ગોતું છું તને. મારો ભીમો ક્યાં ભીમો તો અહીંયા આવે એ બધી હેરીઓમાં હું જઈ આવી. હું કામ મન મૂકીને વયો જાય છે પછી છે ને ઘરે બધું એમને એમ રેઢું મૂકીને મારે આવવું પડે છે. ના, રોવાય નહીં મારો દીકરો રોવાય નહીં. અરે રોવાય હે આ તો છે ને તને બધા હેરાન કરે ને બેટા એટલા માટે હું તને ગોતવા આવી. હાલ મારો દીકરો આપણે ઘેરે આપણે બેવ મા દીકરો આ ખાઈ. હાલ મારો દીકરો હાલ ઊભો થા અને આ વાળ આમ ન કરાય હરખા રખાય તો મારો દીકરો ડાયો દેખાય કા બેટા. હાલ સી ઈ બધું ન લેવાય. ઊભો થા તો ઊભો થા મારો દીકરો અને ઊભો રે બો લે હાય હાય. જ્યાં હોય ત્યાં મુક ને તારે ક્યાં વળી કામ ધંધો કરવો છે તો શૂઝ ની કામ હોય. શું કામ ધંધો નથી કરવો? હા, ઓફિસે જવા માટે નીકળું છું. આ તાવ બાવ તો નથી આવ્યો ને તને? હવે કઈ નથી થયું. હા, પપ્પા રોજ કહેતા હતા ને કે કામ ધંધો કરો. કઈ નહીં તો એકવાર ઓફિસે આટો તો મારતો રે. તો થયું કે ઓફિસે જઈ આવું. ભલે ને ત્યાં જઈને કઈ કામ ના કરીએ પણ ગયા હોય તો એને એમ લાગે કે આવ્યા. ને જો ઓફિસે નહીં જાવ ને તો આપણી પોકેટ મની બંધ થઈ જશે. શાંતિ રાખો. આ તને ક્યારથી આવું બધું થવા મળ્યું ઓફિસે જવાનું? હું તને કઈ જવા નહીં દઉં. હવે તને ખબર જ છે કે આપણે આજનો કોઠો બાકી છે કોકને હેરાન કરવાનો અને તારે ઓફિસે જવું છે. અરે ચિંતા શું કામ કરે છે? હું છે ને સાંજે વહેલો આવી જઈશ ઘરે. પછી આપણે બંને જશું ને આ જેને હેરાન કરવા હોય ને એને મન ભરીને હેરાન કરશું. જરાય ને તું ઓફિસે નહીં છે એક વખત કીધું ને. અરે એવું ના ચાલે. ક્યાં જવાની વાતો હાલે? કઈ નહીં પપ્પા, ઓફિસે. બાર ગામ આઈ મીન બાર ફરવા. જો પપ્પા, હું તો છે ને ઓફિસે જાઉં છું અને આ બાર ફરવા જાય છે, રખડવા. હું તો તમારો આજ્ઞાકારી દીકરો ને. અજ્ઞાકારી હે અજ્ઞાકારી? પપ્પા ના હો, એ ખોટું બોલે છે. આ ઓફિસે ના છે નથી જવાનું, મસ્તી કરે છે એ તો. આજે ઓફિસે આવશે અને તારે જ્યાં ફરવા જવું હોય ના જશે. હવે છે ને એને બગાડ નહીં. એના લગ્ન થઈ ગયા છે અને ગામમાં આવા બધા પેતરા કર્યા કરે ને લોકો મજાક ઉડાવે આપણી. પપ્પા બસ સાવ આવું હું બગાડું છું એને? હે તમે તો દર વખતે મારા પક્ષમાં જ બોલતા હતા. હવે બસ ફરી ગયા ને તમે તે. પણ આટલો મોટો થયો તો તને પોતાને એમ થવું જોઈએ કે મારો ભાઈ પોતાના બિઝનેસમાં સામેલ થાય, થોડોક અનુભવ કરે અને કાલે ઉઠીને બિઝનેસ સંભાળવાનો થાય તો એ તૈયાર થઈ જાય. હું ના ક્યાં પાડું છું? જાશે ને કાલથી જઈશ ને કાલથી. હે આજે નહીં પપ્પા પ્લીઝ આજનો દિવસ રહેવા દ્યો ને. નહીં પપ્પા ના પાડશે. હા પપ્પા. હા તે હું તો ના જ પાડું છું ને. તારે ઓફિસે જ આવવાનું છે ને. કાલે તો તને કીધું તું. હા હવે તમે કીધું તો જવું તો પડશે જ ને ઓફિસ. કાલથી, આજથી નહીં કાલથી. કાલથી ચાલશે. હા હા પપ્પા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. જો તું છે ને આવું આવું જ કરતી હોય પછી આવતીકાલે આ નાટક ન જોઈએ મને. પાક્કું આવતીકાલે નહીં થાય પણ આજનો દિવસ જો ભાઈ અમસ્તે આટલો બધો તો મોટો નથી થયો હે ને. હા હજી તો થવાનું છે મોટું. હા પણ હું તમને કહું એ સાંભળો. આજનો દિવસ જ્યાં ફરવું હોય ત્યાં ફરી આવો. કાલે સવારે હું કહીશ નહીં કે ઓફિસે ચાલ. હા જો સાંભળી લીધું ને પપ્પાએ શું કીધું? કાલ સવારે મારે આવવાનું છે, મતલબ મારે જવાનું છે ઓફિસ. એ સાંભળ્યું ને કાલે. હવે આજની લવારી બંધ કરીને માંડ માયના છે. હા પપ્પા અમે જઈએ હો. હા જાઓ. હા લે તને બહુ ચિંતા કરવાનું મન થાય. બહુ મસ્તીખોર છે. ઈ તબલું નથી મુક. હા વિચાર છે કે એક તબલું લઈ આવું. વગાડવાની મજા આવે છે. આપણે ગામની તો વગાડીએ છીએ, તબલા વગાડવાની શું જરૂર છે? એ વાત પણ સાચી છે. હા લોકોને હેરાન કરવામાં બહુ મજા આવે નહીં? મને તો આવે હો. પણ ઈ બધું મૂક. હા આ તે ગોપી ભાભીને કઈ કીધું કે નહીં? શેના વિશે? ભૂલી ગયો. ભૂલક્કણ. લે ખબર હતી મને. કઈ વાત કરે છે? હા બધું છે ને મારે યાદ ન રાખવાનું હોય. એવું કઈ હોય તો યાદ કરાવ. શું વાત હતી? શું કહેવાનું હતું ગોપીને? પાસ્તા બનાવવાનું કીધું હતું ને એને નતા બનાવ્યા. એ ઉપર આપણે એને કઈ ખીજાવાના હતા. થયું? હા કા
યાદ આવ્યું. ભૂલી ગયો ને? નહીં. ના ના ભૂલી નથી ગયો. એમાં થયું એવું શું બન્યું એ કહું છું. જો જ્યારે તે મને વાત કરી આવતી એટલે હું એટલો ગુસ્સામાં આવી ગયો કે મારો ગુસ્સો છે ને એ 7મા આસમાને પૂકી ગયો. પણ જેવો રૂમમાં ગયો ને ઓલી સૂઈ ગઈ હતી તો ગુસ્સો કોની ઉપર કાઢો. પછી વિચાર્યું કે પછી જોઈ લેશું. આમ પણ જે લોકો સૂતા હોય ને એને હેરાન ના કરે. ઓહો, આપણે વળી એટલા સીધા ક્યાંથી થઈ ગયા? સૂતા હોય ને તો પકડીને ઉઠાડીને હેરાન કરાય નહીં. બેનની કઈ પડી હોય તો થાય ને. ના ના જો તને મારા પર શંકા છે. શંકા જ છે. નથી પડી એટલે તેને કાંઈ નો કીધું, બાકી કઈ નો દીધું હોત. સારું એક કામ કરી ડીલ કરવી છે. શું? આપણે ત્યારનો કોટો અત્યારે પૂરો કરીએ. એટલે તું અત્યારે? હા હે હે બોલાવી. ચાલ હું જોઉં કેવું તું છે ને એને ખીજાઈ છો આજે તો. ચાલ હા તો જોઈ લે બોલે. તારા ભાઈનો દમ. દેખાડો ત્યારે જોઉં ને. હવે શાંતિ રાખને ભાઈ, બોલાવું છું ને. બોલાવો. ગોપી, અરે મોટેથી. ગોપી ક્યાં છે? અહીંયા આવતો જરા. હા સાગરને તારું કામ પડ્યું. ગોપી આવતી રે. એટલા પ્રેમથી આમાં તું ખીજાઈશ. અવાજ અને શાંતિ રાખને, નહીં તો તને ખીજાવવાનું ચાલુ કરીશ. મુરગીને પેલા જાળમાં ફસાવી પડે પછી એને મુંડી ન ખાય. આવે ત્યારે ને મુરગી છે. અરે રે અહીંયા બેસ. બોલો. બેસ બેસ. બેસો ને. શું કરતી હતી? શું કરતી હોય? ઘરમાં કામ પડ્યા હોય એ પૂરા કરતી હોય. શું કામ છે બોલો જલ્દી. વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા છે ને બહાર કાઢવાના છે. પછી કાઢજે ને. જો તારી માટે છે ને એક મસ્ત વાત જાણીને આવ્યો છું. મારા માટે? હા પહેલી વાત? હા શું વાત? વાત જાણે એમ છે કે અહીં શું રાખ્યું છે? ના મચ્છર હતું, ઉડાડી દીધું. હવે આગળ વાત કરીએ. તો વાત શું હતી? ક્યાં હતા આપણે? મચ્છરે? હા મચ્છરે. મચ્છર મરી ગયું. એક મિનિટ આ બાજુ આવ. આમ ગાલ કર ને. અહીંયા છે મચ્છર. અહીંયા અહીંયા અહીંયા. ના નહીં તો અહીંયા છે. નાટક કરો છો બંને? નહીં નાટક નથી કરતા, પણ છે ને તે મારી બેનને પાસ્તા બનાવવાની ના પાડી. પાસ્તા? હા. શું કામ? તને એ હક કોણે આપ્યો કે તું અમારા ઘરના સદસ્યને ના પાડી શકે? અમે લોકો રસ્તા ઉપર જતા હોય ને તો કોઈ લારીવાળાની પણ હિંમત નથી થતી કે અમે વસ્તુ માંગીએ અને આપતા નથી. વગર પૈસે વસ્તુઓ આપે છે. અને તું કાલની આવેલી 2 કોડીની મારી બેનને ના પાડીશ? મારી બેનને ના પાડીશ? લાલ થઈ ગયું. જોગો બે એક વાત કાન ખોલીને સાંભળી લે છે. આ જ્યાં સુધી મસ્તી અને માર બારનાઓને પડે છે ને ત્યાં સુધી બહુ સારું છે, પણ આ મસ્તી અને માર જો ઘરમાં ચાલુ થઈ ગયો ને તો ઘરમાં રહેવું અઘરું પડી જશે. એટલે એક પાસ્તા જેવી વાત માટે થઈને તમે મારા પર હાથ ઉપાડો છો? હા પૂછ્યું નહીં કે શું કરવા મેં ના પાડી? ના, મને છે ને કોઈની પાસે આમ જવાબ માંગવો ના ગમે, એક્શન કરવું ગમે. તારે છે ને 70 કામ પડ્યા હોય ને તો એ કામ સાઈડમાં મૂકી દેવાના. અને મારી બેન કે હું ગમે ત્યારે ગમે તે કહીએ ને એ વસ્તુ તૈયાર થઈ જવી છે. કેમ? તમારી બેનને હાથ નથી આપ્યા ભગવાને? જાતે ના બનાવી શકે? બનાવી શકે ને, બધું જ કરી શકે એ, પણ એ આ ઘરની દીકરી છે, આ ઘરની વહુ નથી. ઓ ભાઈ મને વાગે છે. સમજી? હાથ દીધા છે જો, હાથ દીધા છે જોયા? હે સ્વીટી બેન, જ્યારે હોય ત્યારે સાસરે જવાનું, સાસરે કાઢવી છે મને, આને કાઢવી છે મને આ ઘરમાંથી. જો કયો આને કયો. ના, મેં એમને ખાલી સાચી સલાહ આપી હતી કે એ પણ થોડું રસોઈ કરતા શીખે, ઘરનું કામ કરતા શીખે. કાલ સવારે એમને વળાવવાના થશે તો એમને કંઈ નહીં આવડતું હોય તો શું કહેશે લોકો કે મોટી ભાભી હતી છતાંય તેને ઘરનું કામ નહીં શીખવ્યું હોય. તમારે છે ને મારે ત્યાં સાસરામાં આવવાનું નથી કે કોણ મને શું કે શું નથી કેતો હો ને, તો તમારી આ છે ને ડાબલી છે ને ઈ બંધ રાખજો. અરે તને શીખવાડવાનું કોણે કીધું? કોણે કીધું તને શીખવાડવાનું? તું એની ટીચર છો, પણ આવા જાય છે એને. તને કોઈ હક આપ્યો? તને કોઈ કીધું તું કે તું સ્વીટીને શીખવાડજે બધું? મેં તને પહેલા પણ કીધું હતું
એની માટે અમે એવો છોકરો ગોતીશું કાં તો એ ઘર જમાઈ રહેશે અને નકર અમીર બાપની ઓલાદ હશે જેથી કરીને એને કઈ કામ કરવા જ નહીં પડે. તો પછી તું શું કામ શીખવે છે ને? હે સાગર નહીં શીખવું, હવે મારા વાળ મૂકો. મને વગાડો છો. જો આજ પછી હા દર્દ યાદ રાખજે. મારી બેનને થોડુંક પણ માયુસી દેખાણી કે હા એને વાત ના માનીને તો આ તો ખાલી ટ્રેલર હતું. મૂવી બતાવું નહીં ને? અને એક વાત મુદ્દાની વાત, આ વાત જરૂરી છે. જો આપણી ત્રણેય વચ્ચે આ જે પણ કાંઈ બન્યું છે ને એ વાત પપ્પાને ખબર ના પડવી જોઈએ. હા, જો પપ્પાને ખબર પડશે તો પપ્પા મને ખીજાશે, બેનને ખીજાશે, બહુ ગુસ્સામાં હોય તો મને મારી પણ લેશે અને એ મારાથી સહન નહીં થાય. જો એવું કંઈ કર્યું ને તો પછી સાગર મારો હાથ. હા હાથ આપણે તોડી નાખીશું. ના સુપર બાબાઈ, મને તો એમ હતું તો આને ખીજાય જ નહીં. તે તો આની હારો પટનો વારો પાડી દીધો. હજી કઈ સાંભળવું છે કે અંદર જાવું છે? ચલો અત્યારે શું ખાવું છે તારે બેન? અત્યારે તો મને મેગી જોઈએ, પાસ્તા જોઈએ ને પિઝા જોઈએ. હા તો મોહતરમા તૈયાર થઈ જાઓ. તમારે પિઝા પણ બનાવવાના છે, પાસ્તા પણ બનાવવાના છે અને મેગી પણ બનાવવાની છે. ઓકે ચલો. ઘરમાં નથી આ કોઈ વસ્તુ, કેવી રીતે બનાવી દઉં? જો નહીં સુધરે દે, હજી એક દે નહીં સુધર્યા. સ્વીટી બેન સાચું કહું છું, ઘરમાં એ કોઈ વસ્તુ છે જ નહીં. તો તારે છે ને એ વસ્તુ લેવા જવાની છે. શું કરવાનું છે? લેવા જવાની છે, લેવા જવાની છે. ચલો નીકળ. ચાલ મારો હાથ ઉપડે એ પેલા નીકળ. જાઉં છું. આવી મને શીખવા ઘરમાં કઈ વસ્તુ નથી. વાહ, બહુ મસ્ત. તું છે ને આ ચેલેન્જમાં તો જીતી જ ગયો સમજ. તો પછી આમાં કાચો નથી હોતું. ન જોઈને આ તો આપણે શું કહેવાય જન્મજાત. પપ્પા એવા પછી દીકરો તો એવો જ હોય ને. પપ્પાને નહીં કે કે તું તો જામઠાના પડી જાય. બહુ મજા આવી. આજે તો ઘરમાં મનોરંજન થઈ ગયું. હા પણ બહારનું મનોરંજન મૂકવાનું નથી. હા અહીંયા તો ટ્રેલર થયું છે, મૂવી તો બહાર જ જોવા જવું છે. હે હા, હવે હા. બટા. બેન તમે? હા અને ઠીક આ તમારો દીકરો નહીં હા, આ જેની મારો તમે વાત દીકરો. કરતા હતા? હં, આ મારો દીકરો છે. બોલી તો હકેશ, સાંભળી હકેશ, પણ છે ને એને નાનપણમાં તાવ આવી ગયો હતો ને પછી જો આવું મગજ થઈ ગયું છે. ખાવાનું આપવાનું. એ મગાઈ નહીં, ચૂપ. હું છે ને તમારે ત્યાં જ આવતી હતી. કામ ગોતીને થાકી ગઈ પણ ક્યાંય મળ્યું નહીં. મન થયું લાવ તમારે ત્યાં તો કાંઈક કામ હશે તો કામ કરીને મને 2 પૈસા મળશે. કામ? નો અડાય બેટા, ડાયો છે મારો દીકરો, માફ કરજો બેન. કઈ વાંધો નહીં, એમને મગજ નથી એટલે એવું કરે છે ને. મને કઈ દુઃખ નથી લાગતું. અને બેન રહી વાત કામની, તો મને એવી ઈચ્છા તો થાય કે હું તમને મારા ઘરે કામ પર રાખી લઉં, કેમ કે તમારે કામ કરવું છે. અમુક લોકો તો એવા હોય છે કે જેને હાથ પગ બધું જ આપ્યું છે ભગવાને, તેમ છતાંય કામ જ નથી કરવું હોતું. કેવા સારા વિચારો ધરાવો છો કે તમને કામ કરીને ખાવું છે. પણ બેન મને માફ કરજો, હું તમને કામ નહીં આપી શકું, કેમ કે મારા ઘરમાં મારા સસરાને નથી ગમતું કે અમે કામવાળાઓ રાખીએ. અને બાકી ઘરનું કામ તો બધું હું કરી જ લઉં છું ને, હા. એટલે આ તો મેં કીધું જો. અને જો બેન એક બીજી વાત એમને કહું. કઈ થાય છે? કાંઈ નથી થતું, બસ એ આવા ગાંડા કાઢ્યા કરે. બેન હું તમને એક વાત કહું, હમણાં છે ને આ ઘઉં ભરવાની ને એવું સિઝન છે ને, તો એક કામ કરો ને, તમારે ઈ તો ભરવાના હશે ને, તો ઈ હું બધાય તમને સાફે કરી દઈશ ને તમને દિવે લઈ દઈ દઈશ. પછી બેન મને પૈસા થોડાક દેશો ને. હું તમને શું કહું, હું તમારી મદદ કરી શકું એમ નથી. હા પણ તમને રોટલો ખાવો હોય ને તો મારા ઘરે આવજો,
હું તમને મારા ઘરે જે કાંઈ પડ્યું હશે ને એ આપી દઈશ. મારે કામ વગર કાંઈ નથી થવું બેન. મને થોડુંક કામ દો ને તો લેવાની એ મને મજા આવે. અમે કોઈ દિવસે ને કોઈનું મફતનું ખાધું નથી. હું શું કહું છું કે તમે ક્યાંક બહાર કામ શોધજો, તમને કામ મળે ને તો તમે કામ કરવા માંડજો, પણ ત્યાં સુધી તમે મારા ઘરેથી રોટલો તો આવીને લઈ જાઓ. એ સારું ન લાગે ને? બસ તમારા સસરા કે હું કહે? ના ના, જુઓ તમે અંદર ના આવતા, હા, બહાર જ ઊભા રહેજો અને તમારા દીકરાને અહીંયા જ રાખો ઊભા. તમે એકલા મારી સાથે આવો અને ખાવાનું લઈ જાઓ. સારું, તમારી બહુ બહુ મહેરબાની. જો બેટા, મારી વાત સાંભળ બેટા. ભૂખ લાગી છે ને? ભૂખ લાગી છે ને? હા. ખાવું છે ને? હા. એમ નહીં, અહીં તું બેસ, હું જઈને લઈ આવું. બે ને અહીં હું નહીં રહું એકલો. એ સાંભળ, હું હમણાં આવી. અ, એ વાગી અરે, જાય. આ શું કરે છે? તું આ અ, આવું ન કર. બે ને મારો ડાયો દીકરો છે ને? બેન માફ કરજો પણ હું એમને નથી લઈ જઈ શકું એમ ઘરે. હા, હું જાણું છું, પણ હું કરે આવું બધું ન ખોલાય. ખરાબ લાગે બેટા. અહીં બે, હું હમણાં જ લઈને આવી. દોડતી જાઓ. હું તમને ચોકલેટ આપું તો તમે અહીંયા બેસજો. જો. તમારા બા છે ને થોડી જ વારમાં ખાવાનું લઈને અહીંયા આવી જશે. ચોકલેટ ને હા, જો ચોકલેટ આપે. હા, જો. ચોકલેટ. એ અરે હાથ દો ન અરે. ખાય. અરે એલા નો નકા આપી દે. કહું છું એના ઘરની સાવી હોય. ચોકલેટ આપો. હા અને આમ જો, તું કામ બધું ખોલસ તો હું કામ મને હેરાન કરસ તું? મને ઈ ખબર નથી પડતી. ચોકલેટ. બસ જો બેન જો. એ ચોકલેટ ખાય ત્યાં હા. સુધીમાં ચલો ને આપણે અહીં જઈને બેહી જા, આવીએ. બેહી જા, અહીં બેહી જા, બેહી જા. બસ જો, હું આવું હમણાં. હો, હાલો સર, હાલો. મારે આવું જો છે ને હું આટલી મોટી ચોકલેટ લઈ આવીશ અને છે ને તમારા મમ્મીની સાથે આટલી મોટી રોટલી મોકલીશ. પછી તમે ખાશો ને તો પેટ ભરાઈ જશે. હા અને જો સાંભળ, ચોકલેટ. હા, આટલી મોટી ચોકલેટ. અને સાંભળ, ત્યાં છે ને કૂતરા હોય એટલે આવતો નહીં હો બેટા. બે આય, બે. વાવ વાવ. હા બેટા, એટલે છે ને ઈ કૂતરા તને કઈડી જાય. અહીં બે માં દીકરો, હું જલ્દી છે ને રોટલા લઈને આવું. હા. તાર ખાવું છે ને? બેહી જા, બેહી જા. બેસો, બસ આપણે જઈ આવીએ. હાલો હાલો છે. અહીં બેસજો, ક્યાંય જાતો નહીં. તમે કેટલા ભોળા છો નહીં? તમને આમ શું ભાવે? ખીચડી. ખીચડી? સારું, હું છે ને અત્યારે તો ખીચડી નહીં બનાવી શકું, પણ કાલે તમારા ઘરે આવીને ખીચડી આપી જઈશ. હા. અરે શું થયું? અરે મેં તો કાંઈ નથી કર્યું. આ કેમ રડો છો? શું થયું? હસે છે? સારું, ભગવાન તમને જલ્દી સારું કરી દેશે. બા. એ હેલો, શું છે? તને મેં કેટલી વાર કીધું છે કે હું જ્યારે બહાર જતો હોય ને ત્યારે પાછળથી નહીં ટોકતી. અને ટોકી દીધો તો શું કરીશ? યાર ના મજા આવે. કંઈક સારું કામ કરવા જતો હોય તો કામ બગડી જાય મારું. એ તારા કામ બધા મૂક પડતા, આ મારા કામ કેમ નથી થતા ઈ કે ને? હવે તારે કયું કામ કરવું છે? આ તારી બૈરી આવી પાસ્તાનો બધો મસાલો લઈને મારે પાસ્તા ખાવા છો. હા, પણ નથી આવી હજી. મને શું ખબર ક્યારે આવશે? તો આપણે છે ને આમ હું કઈ થોડી તને મારીશ કે પણ ડૂબી હોય. એ તો હું મારું ને, તું થોડી માર. સોરી. ચલ લેસ્ટ. ચાલો કરો તમારું. હા તો શરૂ જ છે. મને જોઈએ એટલે જોઈએ, મને પાસ્તા જોઈએ. હા હવે આવી જશે એ લઈને. મારે જો મારા ફ્રેન્ડને મળવા જવું છે. હું ઓલરેડી લેટ થઈ ગયો છું અને તું વધારે લેટ કરે છે. હું દર વખતે લેટ કરું છું હે? ક્યારેક મારે બહાર જવાનું હોય તો તું કે તો હું તો ઊભી રહી જાઉં છું. હા પણ
તારા કામ મહત્વના નથી હોતા ને એને એવું નથી, તારા કામ પણ મહત્વના હોય છે, પણ તારે ચાલી જાય, મારે ચાલે નહીં પાછું. તને મારા વગર ચાલશે ને? જા કામ કરતું ચાલશે ને? ના ના એવું નથી, પણ આજનું મારા ફ્રેન્ડને મળવા જવું ને, ત્યાં બધા છોકરાઓ છે, તને પાછું મજા નહીં આવે, મેં કીધું તો નહીં લેતો જા. યાર આ છે ને આજનું આપણે કોઈ યાર એવી મસ્તી કરી જ નથી, ઘરમાંય નથી કરી તે આજે તો યાર. હવે જો હું સાંજે પાછું ઘરે આવું ને ત્યારે સાંજે? છેક સાંજે આવીશ તું? એટલે 1-2 કલાકમાં ચાલ ને, એમ રાખીએ, વધારે લેટ નહીં કરવા દઉં. હા તો બરાબર છે. હા તો હું પાછો ઘરે આવું ને ત્યારે આપણે બંને પારું જઈશું ને, અરે મસ્ત મસ્તી કરશું. વાંધો નહીં, હવે આટલું બધું છે ને ચીપાઈ ના બોલીશ. હા જેટલા તને વાલ કરું ને, તને સારી રાખવાનો પ્રયત્ન કરું ને, એટલી જ તું મારા માથે બેસીને ચાણા થાપસ. હા ઓકે સોરી, બસ સોરી. ચાલ હવે મને લેટ ના કરાવું, હું નીકળું છું. તો જાવ ને, કોણે રોક્યા? આનું છે ને દર વખતનું આવું જ હોય છે. આવો બેન, તમે અહીંયા જ ઊભા રહો, હું જમવાનું તમારા માટે લઈ આવું છું. હા. તમારા દીકરાએ મને ખીચડીનું કીધું છે, પણ હવે ખીચડી બનાવવા રહીશ ને તો બહુ મોડું થશે, અને એ ત્યાંથી કશે જતા રહ્યા તો એટલે ખીચડી હું તમને કાલે આપી જઈશ ઘરે આવીને. બેન મારો છોકરો તો છે ને અડધો ગાંડા જેવો તો છે જ તે, એને નો એ બધી ભાન પડે. તમારે છે ને ખીચડી બીસડી નથી લાવી, જે હોય એ દેવો ને તો એ પ્રેમથી લઈ લે. મારા દીકરાનું પેટ ભરવું છે, બીજું કાંઈ નહીં. બેન એ ગાંડા છે પણ જીવ તો છે ને, એને ઈચ્છા છે ખીચડી ખાવાની તો હું ખીચડી ખવડાવીશ જ, પણ હું હમણાં જ લઈને આવું, જે અત્યારે પડ્યું છે ને એ તમને આપી દઉં છું. હા પછી કોક દી ખીચડી બનાવજો. હો ને? હા. હવે મારા છોકરાનું પેટ ભરાય, સેલ આવે ને એને ખવડાવાય. બા એટલે ભીમા તું હું કામ અહીં આવ્યો? જાઓ ઓલા બેનના ઘરમાં કોક આવશે ખીજાય તને. ચોકલેટ લેવા. એ હા પણ તું ન્યા બેને પણ હું કામ આવ્યો તું અહીં? તો ના પાડી હતી ને, અહીંયા કોક જોઈએ ને, જો છોકરા હેરાન કરશે, કૂતરાવે હેરાન કરશે. જામાં દીકરો જાઉં, હું હમણાં આવી તારી વાહે. નહીં જાઉં નહીં જાન માં દીકરા, નહીં તો રોટલો જાય હાથમાંથી. દેખાતું નથી કા કે હું અહીંયા આવી ગઈ એમ? મારું ધ્યાન નહોતું, થોડી ઉતાવળમાં છું. કેમ 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 એવી બધી શું ઉતાવળ છે હડબડાટમાં? ક્યાં જાવું છે આ બધું લઈને? ક્યાંય નહીં, તો બહાર. જે હોય છોડો, પાસ્તા બની ગયા મારા, ક્યારની ભૂખ લાગી છે, ક્યારનું કીધું છે યાર. પાસ્તા? ના ના, હજુ તો હું આવી જ છું, હજુ તો હું પાસ્તાનો મસાલો લાવી, સોસ લાવી, મેગી લાવી, હવે તમને જો થોડી જ વારમાં બનાવી દઉં. હા હા પણ આ બધું લઈને આ બાર પાછું ભૂખ્યું કૂતરું આવ્યું હશે, બિચારી ગાય આવી હશે, એને નાખવા જવું હશે ને? હા હું અત્યારે જઉં છું ને પાછી તરત આવું છું, હે ને? ઊભી રહે હો ભાભી, ઊભા રહ્યો. સોરી, આ બધું છે ને રાખી દો. લાવો એ ડીશ લાવો. પણ કેમ? બસ એમ, આપણા ઘરમાં એઠવાડે વૈધું હોય ને તો એટલે જવા નહીં દેવાનો. આ છે ને મને ખબર છે, ગરીબોને દેવાનું, બાર કૂતરાઓને નાખવાનું, એ બધું તમારું કામ છે. બાકી ઘરની એકઈ વસ્તુ છે ને બહાર નહીં જાય હો. પ્લીઝ, આ પડ્યું બગડશે. નાનો પાડી કેમ એક વખત વાત આ ભેજામાં ઉતરતી નથી? હું હમણાં આવે, શું રોટલો લેવા જ ગયા છે? તાર ભૂખ લાગી છે માં દીકોને? લાગી છે ને? હાય લાગી. કોણ છો તમે લોકો? અને આ મારા ઘરની બહાર શું કરો છો? એ છે ને અંદર ઓલા બેન, તું અહીં આવતો ત્યાં નો જવાય. એ કોણ છે? મારો દીકરો છે. એ આમરે એને મારો નહીં ને, નહીં મારો. પેલા તો એ કહો કે અહીંયા શું કામ ઊભ્યા છો? એ છે ને ઓલા બેન છે ને એ અમારા હારું રોટલા લેવા ગયા છે. સરસ. પોલીસ અડધા આટાનો લાગે છે. મારો દીકરો એવો છે નાનપણથી, એ અડાઈ નહીં. તને કેટલી વાર નાખી આ દઉં છું. ઘરમાં તો એક જ છે અમારે, મહાત્માની પૂતળી, અમારી ગોપી. એને જ બધાની બહુ દયા આવે.
એને જ બોલાવ્યા છે નહીં? મને નામ તો નથી ખબર પણ એક બેન હતા. હા હા પતલા એવા હા. સાડી પહેરે છે. હા, રૂપાળા હા રૂપાળા હતા. રૂપાળા રૂપાળા ઈ જ છે અમારા ઘરમાં, જે અમને નથી જોતા પણ રાખીએ છીએ. એટલે હવે તમારે જાણવાની જરૂર નથી. હવે ઈ તો કીધા કરે પણ તમારે આવું જરૂરી છે? એણે મને એમ કીધું કે હું છે ને અહીં ઉભા રહ્યો, હું અંદરથી રોટલા લઈ આવું. તે લેવા ગયા છે, આ ઘડી આવતા હશે, પછી અમે વયા જાવ. કોણ નાખી ગયું અહીંયા રોટલા? હા તમારા બાપા કે તમારા મમ્મી? કોણ અહીંયા રોટલા નાખી ગયું અરે તમારા? ભાઈ અમે તો વખાના માર્યા છીએ. એ એ નહીં, મારા છોકરાને મારો નહીં. બહુ વાગ્યું બટ આ કીધું તો હાય આવતો રે, નથી ઊભું રહેવું ન્યા. ખબર નથી પડતી? ભાઈ બા પોલીસ મારે. હા ભાઈ અમે વખાના માર્યા છીએ. મારો દીકરો ગાંડો છે એટલે હાથ ન ઉપાડાય. એને તમને કઈ કહી હાથ નો ઉપાડે એમની ઉપર? ન જ ઉપાડાય ને, કાઈ ન કરે બેટા તને. અને કાંઈ ન કરતા એને. અહીંયા ના. ચોકલેટ આપું, ચોકલેટ ના ચોકલેટ આપું. ન જોતું અરે આપણે. છે મારી પાસે, જો ગાડીની ચાવી. બૂમ બા- બૂમ બૂમ. જે એટલે- છે લે લે ને, જો ભાઈ હાલે 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 લે 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 લે. ના ભાઈ, એ નસીબે જેને માર માર્યો એને તમે હું કામ મારો છો? આ નસીબ આને છે ને આ ઘરમાં રાખવાનો હોય. ભાઈ આ ઘરમાં રાખવા જેવું મોઢું છે. ભાઈ એને હેરાન ન કરો. ઘરમાં રાખવાનું. એને હેરાન ન- ના પાડી દીધા ને હું કામ જાય. ભાઈ છોડો ને મારા બહુ મજા આવે છોકરાને. છે. જો આમ જો ચાલ ના નથી આવું મારા છોકરાને. ટીપીટમાં જઈએ. ના બૂમ બૂમ. આપણે ક્યાંય ન જવું બેટા. ધૂમ બોલ. ચાલે ધૂમ બા- ચાલે ધૂમ પોલીસ. ધૂમ ધૂમ ધૂમ. ના મજા આવે છે? હું કામ મારો એ એવું ના. ભાઈ ભાઈ ભગવાને તમને ડાયા બનાવ્યા છે, એનો અર્થ એવો થોડો કે અમારા જેવા તમારે હેરાન કરાય. મેં બોલાવ્યા હતા તમને અહીંયા. મેં નતા બોલાવ્યા ને. ના. એક તો કોઈને પૂછ્યા વગર મારા ઘરની બહાર રખડો છો. હા કઈ ગરીબનું ઘર દેખાય છે તમને કે ભિખારીની જેમ માંગવા થોડા આવ્યો છો? ભાઈ ગરીબ તો અમે છી. ઈ બેન છે ને અંદર કઈક ખાવાનું લેવા ગયા છે નથી મળવાનું કઈ. તો અમે વયા જાવ, પણ મારું નહીં ને મારા દીકરાને. તમે રહ્યો છો ક્યાં? છો ક્યાં ના? આ સોસાયટીના તો નથી લાગતા. ભાઈ આ છે ને આની બહાર ત્યાં એક ઝૂંપડું છે, ત્યાં અમે રહી છીએ અને હું કામ કરું છું ને પછી અમે રળીને ખાઈ છીએ. આ તો એમ જ કરવાનું હોય, આમ માંગીને ના ખાવાનું હોય. નથી માંગતી ભાઈ, એ તો ઓલા બેને કીધું લે હું કરી એટલે. દઉં. નહીં નહીં મજા આવે છે ને? નહીં નહીં આ શર્ટ જો, હા છી ગંધારું આ પહેરાતું હશે. કાઢ નાખ, કાઢ નાખ, ના કાઢ નાખ. એ ના હું કરી દઉં. એ નહીં હાલ. એ ભીમા, એ ભાઈ છોડો અને મારા છોકરાને. ના, ના, કાઢી એ ભીમા હાલ, આપણે નથી જોતા રોટલા, નથી જોતા. ભીમા હાલ. કામ કરતા રહું. એ ખબર હતી મને, એટલે જ મારે પાછળ ફરીને જોવું પડ્યું. તું છે ને મારી સામે વધારે સ્માર્ટ બનવાની કોશિશ ના કર. બાકી છે ને આ હાથ છે ને ઈ ભાંગતાય મને વાર નહીં લાગે હો. જા કામ કર. ભૂખ્યા છે એ લોકો, જવા દ્યો મને. અરે ભગવાન, આને એક વાતમાં સમજાતું કેમ નથી? અરે જાવું છે કે હું જ ફેંકી આવું બધું? ના, હું જાઉં છું, ફેંકતા નહીં. હું જતી રહું છું. ઉપર ફટાફટ જા. અને પાસ્તાનો બધો સામાન છે ને જ્યાંથી મૂક્યો છે ને ત્યાંથી લઈ અહીંયા આવીને કામ શરૂ કરો. ભૂખ લાગી છે. એટલે હું ભૂખી છું હે ક્યારની? ઈ નથી દેખાતું. બીજા ભૂખ્યા છે એને દેવા જાવું છે. હા, લઈ આવું. હું હોલમાં પડ્યું છે. ઘરનાના પેટ ભરો ને તોય બહુ છે. જાવ. અલા ની ચાલ તો જો, ધીમે ધીમે ધીમે. મજા આવી ગઈ. આ કામ કરવા ગયો તો ને તો મજા નહોતી આવતી, પણ થોડુંક એન્ટરટેનમેન્ટ મળી ગયું ને તો મજા આવી ગઈ. બેન, અહીંયા એક બેન ઊભા હશે, એ ક્યાં ગયા? એ ક્યાં ગયા? એ ક્યાં ગયા? જો આ ચકલી દેખાય છે, ફુર, ઉડી ગયા. એટલે એટલે કે મોકલી દીધી ને. ક્યાં?
જ્યાંથી આવી હતી ને ત્યાં. પણ કેમ બિચારા માંગવા આવ્યા હતા એમાં શું વાંધો છે? કોઈ ભૂખ્યું હોય એને ખાવાનું દેવું કઈ ગુનો છે? આ શું છે? આ શું છે? આ આપણું ઘર છે, ધર્માદાની ઓફિસ નથી કે ગમે ત્યાં આવે અને તારે દાન દેવું પડે. અને તને તને કહે છે કોણે દોઢી થવાનું? પણ સાગર મેં ગમે એને આ રસ્તા ઉપર હાલ્યા જતા હોય એને મદદ કરવાની. હે સાગર મેં એમાં ખોટું શું કર્યું છે? તો સાચું પણ શું કર્યું હતું? આપણા ઘરની વસ્તુ કોકને દેવા પહેલા પૂછાતું નથી તારાથી? નથી પૂછાતું તારાથી? સાગર આટલી અમથી વાતમાં શું મારતા હોય છો મને? બિચારા એ લોકો ભૂખ્યા હતા, તરવડતા હતા ખાવા માટે. આપણા ઘરમાં નાખી દેવું પડે એના કરતા તો કોઈ ભૂખ્યાને દેવામાં શું વાંધો છે? છે વાંધો. મારા ઘરનું ભોજન છે ને અમે ખાઈએ તો ઠીક છે, બાકી કચરામાં જવું જોઈએ, કોઈના મોઢે તો ન જ જવું જોઈએ. જુઓ બિચારાઓને દેવા માટે મને જવા દ્યો ને. અંદરથી સ્વીટી બેને મને કંઈ ના આપવા દીધું, અહીંયા તમે મને નથી આપવા દેતા. આવું શું કામ કરો છો? હું જાઉં એમને કંઈક ખરીદીને આપી દઉં. હા હા, એમને ભૂખ લાગી હશે. બિચારા મારી સામે આવ્યા હતા ને તો કહેતા હતા કે બહુ ભૂખ લાગી છે. હા, મેળવું નથી ને કાંઈ જમવાનું. એક કામ કર, જા જા તું દેતી આવ. પૈસા જોઈએ છે તો આપું તને. જા. હા સ્વીટી બેને મને અંદરથી નથી લાવવા દીધું ખાવાનું. પૈસા આપો. આપું ને? હે પૈસા નથી, જરાય નથી. અને તારા માટે તો નથી જ. એક વાત જો, કાન ખોલીને સાંભળી લેજે. તું જો હવે ત્યાં ગઈ ને તો આ ઘરનો દરવાજો તારા માટે હંમેશા માટે બંધ થઈ જશે. શું કામ? મેં શું ખોટું કર્યું એમાં? આ કઈ ગુનો છે? કોઈને મદદ કરવી, ભૂખ્યાને ભોજન આપવું, એમાં કઈ વિરોધ કરવાનો હોય? હા, મને છે વિરોધ. અને ખોટે ખોટી લવારી ના કર. એક પડી છે ને, હજી ખાવી છે? પેટ ના ભરાણું હોય તો ભરી દઉં. ચાલ અંદર. આમને કઈ ખરાબ વર્તન ના કર્યું હોય તો સારું. ક્યાં ક્યાં માંગવા જશે હવે? કેટલા ભૂખ્યા હતા બિચારો એમનો દીકરો, એ તો ભૂખથી ટરવરતો હતો. કેવા કિસ્મત છે મારા કે આવડા મોટા બંગલામાં રહું છું, પણ ઘરમાંથી ચપટી મીઠું કોઈને નથી દઈ શકતી મારી ઈચ્છાથી. હે ભગવાન, એમને કોઈ એવું મળી જાય કે જે એમને પેટ ભરીને જમાડે. યારની યાર રાહ જોઈને ઊભી છું. એટલી ભૂખ લાગી છે ને, આ પાસ્તાની સુગંધ નથી આવતી. નહીતર એમ થાય કે ચલો સુગંધ તો લીધી, ખાધું ભલે કાંઈ નહીં. ભાભી કેવા છે યાર. વાહ. હા, નવી નોકરી ચાલુ કરી છે. શેની? આપણા ઘરની પહેરેદારી કરવાની. તું ચૂપ જ રે. આ પાસ્તા ચેપ્ટર હજી શરૂ છે. તારી બાયડીએ છે ને કઈ બનાવી નથી દીધા મને પાસ્તા હજી. શું વાત કરે છે? રાહ જોઉં છું. પણ તો પણ અહીંયા શું કામ રાહ જોવે છે? રાહ જોવી હોય તો મસ્ત સોફા છે, ત્યાં બેસીને રાહ જો. અમારો જીવ જો ને ઊંચો નીચો થાય છે. ક્યાર ને મને કાલની તલબ હતી પાસ્તા પાસ્તા, હજી નથી મળ્યા. તો બેઠી રહો હવે ઘરમાં. મોકરે ને તડકે. હા, નથી મળતા બહાર. પૈસા જોઈએ છે, પૈસા આપો, બહાર ખાઈ આવને. એના કરતા તો સારા જ હશે. એ બનાવશે ઓય, મારે બહારના કઈ ખર્ચા નથી કરવા ફિઝૂલ. વાહ, વાતો તો એવી કરે છે કે જાણે અત્યાર સુધી બહુ બચત કરી છે. નહીં, તારી બાયડીને બહારનાને જમાડવામાં બહુ ઇન્ટરેસ્ટ છે, પણ ઘરનાને ભૂખ્યા રાખવામાં વધારે મજા આવે છે. હા, એ તો મને સમાચાર મળ્યા, અને સમાચારની સાથે સાથે એને પ્રસાદી પણ મળી ગઈ. પાછી? હા. વાહ. કાર્ય એવું કરે તો એમને ઇનામ તો આપવું જ પડે ને. તોય સુધરતી તો છે નહીં. 1% ફેર પડ્યો નથી એનામાં. તો આપણે શું છે, આપણે દર વખતે પ્રસાદી આપતા રહીશું, બીજું શું. અરે એ મૂક ને, આમ જો એક નવી ન્યૂઝ મળી છે તારી માટે. ન્યૂઝ? હા, એટલે જો વાત એવી છે કે હા, તારી ભાભી આ ગોપી છે ને, એ જે લોકોને આ જમવાનું આપતી હતી ને, એ ડોહીને એક છોકરો છે. હે? હા, અને એ છોકરો ગાંડો છે, પાગલ. અત્યાર સુધી આપણે વિચારતા હતા ને કે હા ઓલી શું નામ છે? હા, શાંતોડી. આ એકલીને હેરાન કરી કરીને કંટાળી ગયા હતા ને. હવે માર્કેટમાં એક નવો મુર્ગો આવ્યો છે,
જેને આપણે હલાલ કરીશું. એટલે વાહ, હવે આપણું છે ને એન્ટરટેનમેન્ટ વધશે. આ નવો મૂર્ખો આવ્યો છે તો એનામાં ક્વોલિટીઝ તો કંઈક હશે જ ને. અરે ગજબની થોડી ઘણી તો મેં જોઈ લીધી છે. જો એ આવ્યો હતો ને મારા હાથમાં ન્યૂઝપેપર હતું, ટક ટક મારતો હતો ને તો એને તો મજા આવતી હતી કે હજી મારો લે. વાહ, તો મને મળવું છે ભાઈ એને. અરે જઈએ ને, આજે જ જઈએ. આપણે છે ને એને પૂરેપૂરો હેરાન કરી નાખવાનો છે, પણ એની ડોસી છે ને એને સાઈડમાં રાખવાની, જેથી કરીને આપણું નામ ના આવે. હા, એ વાત તો સાચી છે. નામ એકમાં ના આવવું જોઈએ. તે મસ્ત આ છે ને વાત કરી, બહુ મજા આવી, ચાલ. ભૂખ મરી ગઈ. હવે એને મુક તડકે. આપણે છે ને બહાર જઈને પાસ્તા ખાઈ આવીએ. ચાલ, પૈસા હું આપું ને, બેઠો છું ને હું. ચાલ. શેર માર્કેટમાં કડાકો, ઓ માય ગોડ. એ પા આમ પૂછ્યા ગાજ્યા વગરના ક્યાં ઉપડ્યા? હા, ક્યાં નીકળ્યા આપણે? આનું કંઈક કામ હતું. હે મારું? હા, શું કામ હતું આપણે? હા મારું. હા, કાઈ નહીં, બસ આમ આટો મારવા. ખાલી આંટો મારવા જ કે? ના, અમારા ફ્રેન્ડને મળવા, ભીમો. ભીમો એટલે ભીમાને મળવા જ જવું છે કે કઈ બીજું કારસ્તાન નથી ને? લે, વિશ્વાસ નથી તમારા પોતાના સંતાનો ઉપર. જો ભાઈ, જરાય નહીં. અરે મને પૂરેપૂરો વિશ્વાસ છે તમે કારસ્તાન કરવા જ જાતા હોય. નહીં ને, ના, જરાય નહીં. મળવા જ જાય. એટલે જ કારસ્તાન કરો તો મને કાંઈ વાંધો નથી, લે પણ એવા કોઈ કારસ્તાન નહીં કરતા કે હાપડી પાપડી વાગી જાય. એટલે કેવા માંગો તમે? અરે ક્યારેક ક્યારેક કેવું થાય કે લાકડીના ગમમાં સાપ પકડાઈ જાય. હા, નહીં. પપ્પા, એમ તો છે ને અમે તમારી સંતાન, એટલે તમારા બધા જ ગુણો અમારી અંદર છે. અને અમને સાપ પકડવામાં ઇન્ટરેસ્ટ જ નહીં, લાકડી જ પકડી રાખીએ. કેમ? એમાં કેવું હોય, આપણે તો લાકડી જ પકડવી હોય, પણ ફૂફાડો મારે ને ત્યારે ખબર પડે આ તો બાપા સાપ પકડાઈ ગયો. ના, પણ જો પપ્પા, સાચું કહું ને તો આ લાકડીની વેમમાં કોઈક દી સાપ પણ પકડાઈ જાય ને તો એનું મોઢું પણ મવડી નાખશે. મારો ભાઈ. પણ જો સાગર માપમાં રહેવાનું હો, બધી બાબતથી ધ્યાન રાખીને. હા, તમે ચિંતા ન કરો. આ તમારા ધોળા, સોરી, કાળા છે ને, કાળા જ અમે રહેવા દેશું. કોઈ કહેવા નહીં આવે. હા, ધોળા થાય ને તો ડાય કરી દેશે. હવે જઈએ પપ્પા. પણ મને સાચું તો કહેતા જાઓ. હા, ભીમો? નહીં, ભીમો. હજી એક વખત પૂછું? હા, જો સાચે સાચું કહી દઈએ, કઈ થઈ હવે વાત જાણે એમ છે કે આપણી સોસાયટીમાં એક ભિખારણ જેવી બાઈ અને એનો છોકરો બંને રેવા આવ્યા છે ઝૂંપડામાં. હા, ને છોકરો ગાંડો છે, હે કઈ ગતાગમ છે નહીં. તો મને થયું કે હું અને સ્વીટી એની થોડી મસ્તી કરીએ. અરે તો તમને બેને ગોળનું ગાડું મળી ગયું. એક તો ભિખારી એટલે કે માખી વગરનું મધ, અને એમાંય પાછો એનો છોકરો ગાંડો, એટલે રમવાની મજા જ પડી જાય ને. હા, જો આમ મને કહીને જવાનું તો મને કાંઈ વાંધો નહીં. હા, પાક્કું. તો પણ હવે રમવા તો જવા દ્યો. હા, તે જાવ ને. મેં ક્યાં રોક્યા હતા? મેં તો ખાલી એમ કીધું કે મને કહીને જાઓ. પપ્પા, તમારે આવું મજા આવશે? અરે ના ભાઈ ના, હવે આ ઉંમરે તું પપ્પાને મને વચ્ચે નો ક્યાં. સારું. અમે પપ્પા, આ તમારી જેવા પપ્પા અમને છે ને મળે ને, અમારે તો એમ થાય 7 જન્મમાં તમે જ મળો અમને. સપોર્ટ જ કર્યા કરો. અરે બીજા કોઈ મળે જ નહીં. જાઓ મસ્તી કરો. રમીએ, હાલ રમીએ. રમીએ. મારી જેવા જ છે બે. હું નાનો હતો ને તો સાંજ પડે ને તો 70 ફરિયાદ ઘરે આવે, અને મારી મા રોવે, મારા બાપા રોવે, હું એક જ દાંત કાઢું. કોઈ ઘરમાં દેખાતું નથી ને ત્યાં સુધીમાં જઈને આ ખીચડી, શાક અને સૂકો નાસ્તો આ બધું આપી આવું. પણ સાગર અને સ્વીટીબેનને ખબર પડી ગઈ તો ના,
હું જલ્દી જઈને જલ્દી પાછી આવતી રહીશ. એક કામ કરું, થોડી ચા ખાંડે આપી જ દઉં. એમને બિચારાઓને ક્યારેક ચા બનાવી હોય ને તો કામ લાગે. ભીમા, એ ભીમા, લે મત દીકો, લંબુ છે. થોડું ખાઈને રમવા દીકો. લે બેટા, ઓલા દાદા દઈ ગયા તા, દાદાએ એવું કીધું આ છે ને તમારા ભીમાને ખવડાવજો. લે બચ્ચા. બા હું ચલાઈ ગયો અહીંયા આવું હતી. જો આટલું જ છે. જો 1 2 3, લે 3 જ છે માં દીકુ. લે ખાઈ લે. આવતર માં દીકુ. ભીમા, આ ઈટી ગયો. તું ખાઈ ને તો તું ઈટી જાય. જો આ જો, જા આને ખવડાવું. હા એને ખવડાવો. બેન, એ માં, જય શ્રી કૃષ્ણ. શ્રી શ્રી કૃષ્ણ. બેન, માફ કરજો, તે દિવસે હું તમને લઈ ગઈ મારા ઘરે અને પછી જોયું ને, હા, તમને હું દેવા માટે બહાર ન આવી શકી. અને જ્યારે હું બહાર નીકળી ત્યારે તમે જતા રહ્યા હતા. તમે થોડી વાર રાહ જોઈ હોત તો. પણ બેન, ત્યાં મારે ઊભા રહેવાય એમ જ નહોતું. કેમ? એટલે છે ને મારા છોકરાને લઈને હું આવતી રહી. કેમ નહોતું ઊભું રહેવાય? એટલે આ છે ને કદાચ તમારા ઘરના આવ્યા હતા અને અમને ભિખારા કીધા, અમારા છોકરાને માર્યો અને અમને એમ કીધું કે કોઈ ત્યાં આવતા નહીં તો પછી જોજો તમારી કેર નથી. અને આને તો એટલો બધો માર્યો, પછી આને લઈને હું વહી ગઈ. બેન, માફ કરજો મને. તમને હું લઈ ગઈ હતી તો સારા હેતુથી, પણ તમને ખાવાનું આપવાના બદલે માર મળ્યો. બેન, મારો કોઈ આવો ઈરાદો નહોતો. હું શું કરું? મારા હસબન્ડ અને મારા સસરા સાથે મારી નણંદ એવા છે ને કે મને કોઈની મદદ નથી કરવા દેતા. હું તમને જમવાનું દેવા માટે બહાર આવતી જ હતી ને મારી નણંદે મને બહાર ન આવવા દીધી. અને જ્યારે હું બહાર આવી ને ત્યારે તમે લોકો નીકળી ગયા હતા. સોરી, મતલબ કે મને માફ કરજો. હવે જો હું છે ને આમાં ખીચડી લાવી છું અને જોડે જોડે થોડો સૂકો નાસ્તોય છે. એટલે ક્યારેક ભૂખ લાગે અને કોઈ તમને દેવા માટે ના આવે ને ભીખ, તો તમારે છે ને આ ખાઈ લેવાનું. હા, હાલો. તમે ન આવ્યા ને તો કાંઈ નહીં. આજે છે ને એક દાદા રોટલી ને શાક દઈ ગયા હતા, તો જો આ સોળીને મારા છોકરાને ખવડાવતી હતી, ત્યાં તો તમે આવી ગયા. સારું થયું, ભલું કરે ભગવાન એમનું. આ છે ને બેન, દુનિયામાં ખરાબ લોકોની સાથે સારા લોકો પણ છે જ. પણ જ્યારે આ ખરાબ લોકો એ સમજતા નથી ને કે ભગવાન એમને આ દબડાઈ આપે તો શું થાય, એમના ઉપર કેવી વીતે, ત્યારે એ લોકોને કંઈ ભાન નથી રહેતું કે આવા ગાંડા લોકોને અને આવા બિચારા જે લોકોની સ્થિતિ ખરાબ છે એવા લોકોને કઈ હદે હેરાન કરતા હોય છે. સારું, પણ તમે હવે દુઃખી ના થાવ. હા, આ લ્યો, આ તમે ખાજો. આમાં ખીચડી છે. તમારા દીકરાને ખીચડી બહુ ભાવે છે ને, હા, એના માટે હું લાવી છું. ખરું છે, તમે લાવ્યા. હવે છે ને મારા છોકરાને હું આ ખવડાવાય કે દુનો કેતો તો બા ખીચડી કર, પણ દાળ ચોખા નહોતા તો. હા ભાઈ, આ બધું તમે અહીંયા કેમ? તમે લોકો અહીંયા? એ તો અમારે તમને પૂછવું જોઈએ. તારે ના પાડી હતી ને કે તારે આ લોકોને નથી મળવાનું, આ લોકોને કઈ વસ્તુ નથી આપવાની, તો પછી તને તને ખબર નથી પડતી. એકવારમાં તને જરાય બેન તો હારું કરવા આવ્યા તો હું કેમ મારો છો? તને જરાય ભાન નથી પડતી. માર પકડા છે, માર. સાગર, હે? મારો હાથ. સાગર, દુખે છે? આપણા ઘરમાં વધારાનું જ પડ્યું તો બધું, એટલે આ લોકોને આપી દેવાનું. હે? એટલે તમને વાગી જશે. તમે જાઓ અહીંયાથી. બેન, લઈ લો આમને. આ લોકો જનાવર જેવા છે. મારો મતલબ એમને ભાન નથી રહેતું. ગુસ્સો. કીધું છે? શું કીધું? સાગર, મારો ક્યાં છે?
જનાવર જેવા. તો આજે તો છે ને તારી યારે હા જનાવર જેવો સલુક કરે. જનાવર જેવો જ સલુક કરે. આવું લાકડું લઈ લે ને લાકડું. સાગર જો એમની માનસિક હાલત સારી નથી, એમને ના વાગી જાય. અરે આ તમે શું કરો છો? આજ વચ્ચે આવે છે. સાગર જો, માર તો ખાઈ લે. સાગર એમને વાગી જશે. નહીં મારો સાગર મારવો તો પડે ને. અરે તો વચ્ચે શું કામ આવે છે? શું કામ આવે છે વચ્ચે? બહુ મન થાય છે. બહુ મન થાય છે ને. શું બચા. કેવા લોકો છે, મારા છોકરા છોડતા નથી. હે ભગવાન, દુનિયામાં કોઈ ન મળ્યું છે. મારા દીકરાને આ લોકો હેરાન કરે. આવશે મારા દીકરો. બહુ વાગ્યું બેટા, બહુ વાગ્યું મારા દીકરું છે. અહીંયા વાગ્યું છે. બેટા હમણાં હારું થઈ જાય, હમણાં હારું થઈ જાય. બેન તું ક્યાં ચાલે? સાગર તને તો હજી ક્યાં મારી જ છે? સાગર છોડ ના, મને. ના, તને કઈ કર્યું જ નથી હજી મેં. સાગર જો તારે માર ન ખાવા હોય અને બધું ના જોવું હોય ને તો ઘરે જતી રહે. સાગર નીકળ ઘરે. ના તમે પણ હાલો ને, અહીંયા શું કામ છે? સ્વીટી બેન ચલો તમે ઘરે, તમારા ભાઈને પણ સાથે લઈ લો. તો તારે અહીં આવતા પહેલા વિચારાય ને. તને ના પાડી હતી ને કે તું છે ને અમારો ભૂખ પેલા છે ને પેટ લઈ ગયું ઈ કર, બરાબર? આ હું બિચારા ખવડાવવા ને પીવડાવવા આવી જા છો. સ્વીટી બેન ચલો ને તમે ઘરે. હું ખાલી એમને દેવા માટે આવી હતી, પણ તમે લોકો શું કામ અહીંયા આવ્યા? મારા જ ખાવો છે ને તો હવે ખા. હું તો કઈ વચ્ચે નહીં આવું કેમ કે મને તો મજા જ આવે છે. શું કરવું છે? છેલ્લી વાર પૂછું છું. ઘરે જવું છે કે પછી જો એકવાર મારવાનું ચાલુ કરીશ ને તો જોઈશ નહીં. હું જાઉં છું, પણ તમે મારી સાથે ચાલો. તમે અહીંયા એમને નીકળ. હેરાન કરવા ના રહો. નીકળ. સાગર કીધું ને. તમે પણ ચાલો ને, ચલો ને ઘરે જઈ. જવાનું કીધું ને એકવાર તો ચાલે. સાગર સાગર મારો છે? ખાવું છે? સાગર જાશે જાને. નીકળ. સાગર નીકળ. તમે વાતમાં ખબર નથી પડતી તને. હે? જાઉં છું. નીકળ. 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 રેવા દે ને ભાઈ, મૂડ શું કામ ખરાબ કરે છે? જો ઓલો ગાંડો, ચાલ એની મજા લઈએ. મૂડ સારું કર. હા હા ચાલ. આમ પણ બહુ વચ્ચે આવતો હતો ને. બહુ વાગ્યું હે, બહુ વાગ્યું. મારા છોકરાને હેરાન ન કરો. ના ના નહીં કરતા, મારા છોકરાને વાગ્યું છે. લાગ્યું છે ને. હા, કરશું. રે હું કઈક લઈ આવું. કાંઈ લાઈન છે નથી તો કરો. કઈક ઉભો રહો. તેને હું એની માથું દાબી દઈશ. તમે કાંઈ ન કરો. હું પાટો બાંધી દઉં. લ્યો આ પાટો લાગી ગયું ને. પાટો તો બાંધવો જોઈએ. એટલે હા. આલે 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 આંટી પાટો ના, ના, મારા છોકરા હું કરો છો? નહીં પાટો નથી બાંધો. અરે બા દુખે. છોડો મારા છોકરાને, છોડો ને. તમે છે ને અહીંયા રહ્યો ચૂપચાપ. નહીંતર છે ને વધારે એની દશા ખરાબ થશે. મારા છોકરાને આલે ને, છોડો તમે. આનો ઉપયોગ કર. કેવું લાગ્યું? મારા છોકરાને છોડો કહું છું. તને મગજ છે તો વચ્ચે શું કામ આવ્યો? હે? ક્યાં જાવું શું કામ આવ્યો તો વચ્ચે? શું કામ આવ્યો તો? અરે આમ જો એક છોડો. આ શર્ટ હજી પહેરી રાખ્યો છે. આ કાઢી નાખ. હા ચલો ચલો શર્ટ કાઢી નાખો. નહીં નહીં કરવાની છે. ચલો ચલો શર્ટ કાઢો. ના ના કાઢી નાખો શર્ટ. ભાઈ જલ્દી કર ને, આ પકડાતી નથી. હાલ 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 શર્ટ શર્ટ કાઢવાનો છે. આપણે નહીં નહીં કરવાનું છે. જો ઉભો રહે. નહીં નહીં મજા આવી ગઈ. મજા આવી ગઈ. ચલો ચલો હવે કપડા બદલાઈ નાખો. ચાલો ચલો. ઉભી રહે. હા ક્યાં ક્યાં તારી બુદ્ધિ. જાણ, બહુ મજા આવતી આયા બોલાવે છે કોક ને. તું જલ્દી લેતે ને હજી હવે. આવા દે ને. કોને બોલાવશે? બોલાવે. હે હે બહુ મજા આવે છે. બહુ મજા આવે છે તને. આવા છે.
તું મારી પર હાથ પછી ઉપાડી જો હે મારી પર હાથ વચ્ચે ઉપાડી આવ્યો છે ને તો ભૂલી જાજે બા ભૂલી જાજે દુખે વાળ હે વાળ દુખે દુખે છે હે ટિંગ કોણ છે હે ટિંગ બહુ વાગ્યું મારા દીકરાને. હા બા બા ભીનું ભીનું હા હમણાં ઉકાઈ જાય બેટા, હમણાં ઉકાઈ જાય. અરે 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 કઈ બાજુ ક્યાં ચાલી સવારી અમારા ગોપી રાણીની? દૂધ લેવા જઉં છું, બીજે ક્યાંય નથી જતી. દૂધ લેવા જતી હોય તો વાંધો નહીં, બાકી જો ખબર પડી કે પાછી ગરીબડાઓની સેવા કરવા અને આપણા ઘરનું અનાજ મફતમાં વેચવા ગઈ છો ને તો ખબર જ છે કે શું હાલ થાય છે તારા. કહેવાની તો કાંઈ જરૂર જ નથી. ક્યાંય કોઈને કંઈ દેવા નથી જતી. આ તો ઘરમાં દૂધ નથી, બાપુજીને ચા પીવાનો વખત થઈ ગયો છે એટલે દૂધ લેવા જતી હતી. અને હું શું કહું છું, આજે ખબર છે આજે શું છે? આજે ધૂળેટી છે, રંગોનો દિવસ. અલગ અલગ રંગોથી રમવાનો દિવસ છે આજે. તો આજે છે ને મેં તારા માટે એક મસ્ત સરપ્રાઈઝ વિચાર્યું છે. સરપ્રાઈઝ આપી છે મારે તને. શેની સરપ્રાઈઝ? સરપ્રાઈઝ કહેવાની હોય, જો સરપ્રાઈઝ કહી દે તો એ સરપ્રાઈઝ ના રે. આ સમજીને આ બેચેમાં નાની અમથી વાત પણ નથી પૂછતી આને. સરપ્રાઈઝ જે કહેવામાં ન આવે ને એ વસ્તુ જ્યારે તને મળશે ને ત્યારે આમ ખુશીની મારે ઝૂમવા માંડીશ. અને બીજી વાત, હા મેં અને મારી બેન બંને મળીને તારી સાથે જે વર્તન કર્યું હતું હે પપ્પાને ખબર નથી પડી ને? કીધું તે પપ્પાને? ના, કહીને શું ફાયદો છે? એમની મદદથી જ તો તમે આટલા બધા નાટક કરો છો. અને બિચારા પેલા ગરીબ લોકોને આટલી હદે હેરાન કરાય. એક તો એનું મગજ કામ નથી કરતું, એની ઘરડીમાં એને લઈને ફરતી હોય છે, એ એને સાચવીને બેઠી છે અને તમે જો કે એમને જ હેરાન કરતા હોય છો. એ જ તો પ્રોબ્લેમ છે મારો. ઘણીવાર છે ને જો કે કહું ને તો મને બીમારી છે. હા મારે કરવું હોય ને ઘણીવાર હેરાન તો પણ કરાઈ જાય છે. હા અમુક વાર તો મારા હાથ છે ને એ કાબૂમાં ના રહે, ઓટોમેટિક એની જાતે જ કરે. મગજ કંઈક બીજું વિચારતું હોય અને હાથ છે કે આમ ગમે ત્યાં. હા બોલ જો એમ ના કરાય. મૂકી દે સાગર, અરે મૂકી દે સાગર મારું ગળું મૂકો. અરે આમ કરાતું હશે, બિચારીને જો લાગી ગયું. જો આવું છે, મારા જ કાબુમાં મારા હાથ નથી રહેતા, એટલે હેરાન ના કરવું હોય ને તો પણ હેરાન થઈ જવાય છે. સમજી? કેવું લાગ્યું? જો મને મારતા નહીં, હું કોઈની મદદ નહીં કરું. બસ નથી માર ખાવો ને? ના. પાક્કું? તો એક વાત કાન ખોલીને સાંભળી લે છે. જો હવે એ લોકોની મદદ કરવા ગઈ છે, આ વાત મને ખબર પડી ને તો તારા ટાટિયા ભાંગી નાખીશ. નહીં કરું. સમજી? સમજી ને? સમજાઈ ગયું. હવે નીકળો અંદર, હું બહાર જાઉં છું, દૂધ લેતો આવીશ. ચાલ, તમારે જવાની કોઈ જરૂર નથી. મને રમાડવાના ધંધા કરે છે. શું થયું શિબલી? મારે શું કામ? શું થયું છે? કેમ સેડ છે? ખબર પડી ગઈ ને સેડ છું. મારો મૂડ બહુ ખરાબ છે. મારે યાર વાત ન કર અત્યારે. હે ખરાબ છે? મને તો થયું કે ખાલી નાટક કરતી હશે. કહું છું કે સેડ છે, મને ખબર છે તો કહેવાનું હોય કે શું વાંધો આવ્યો છે, તો નહીં? અરે શું કહું યાર, જો ને મારો એક ફ્રેન્ડ છે, ફ્રેન્ડ એટલે બેસ્ટ ફ્રેન્ડ નિક.
એની યાર અમારો ઝઘડો થઈ ગયો. બેસ્ટ ફ્રેન્ડ કે પછી બોયફ્રેન્ડ? શટ અપ. ઓકે, બોયફ્રેન્ડ નથી મારો, બેસ્ટ ફ્રેન્ડ છે. અને ભાઈ થઈને તું મારી આવી વાતો કરે છો. એક દીધી હોય ને. સારું, બેસ્ટ ફ્રેન્ડ છે. કઈ વાતને લઈને ઝઘડો થયો? અરે એનું તો આખો દી ખટપટ શરૂ જ હોય છે. આ નાની અમથી ગમે તે બબાલ હોય ને તોય સમજી લે ને એને ઝઘડો કરવાની આદત જ છે. મારો સૌ મૂડ જ ખરાબ થઈ ગયો. તો આવા લોકો સાથે છે ને દોસ્તી જ ના રખાય. એ શું કામનું આ વાતે વાતે ઝઘડો કરે? હવે અત્યારે તું મારો મૂડ ખરાબ કરે છો હો. બાજુમાં લેક્ચર દઈને કીધું ને જા એમ. હું છે ને એ જવા નથી આવ્યો, પણ તને લેવા આવ્યો છું. લેવા? કેમ? ક્યાં જાવું છે હવે? આજે શું છે ખબર છે? આજે ખરાબ દિવસ છે. જો ને આજના દિવસે મારો મૂડ ખરાબ થઈ ગયો છે. ખરાબ દિવસ નથી, આજે છે ને ધૂળેટી છે. તો આપણે રમવા નથી જવું? અરે હા, આજે તો ધૂળેટી છે. હા. મને તો યાદ ય નહોતું. અને આ વખતે છે ને તારા ભાઈ એવી જગ્યા ગોતી છે કે જ્યાં તને આ ધૂળેટી ઉજવવાની મજા જ આવી જશે. મને ખબર છે ગઈ વખતે એમ કઈ મને ઓલા તાપીના કિનારે લઈ ગયો તો. આ વખતે સાચું કહું છું, તું આવીશ તો ખબર પડશે ને. જો મને મજા ન આવી ને તો છે ને સાગર હું ત્યાંથી જતી રહીશ હો, હું ઊભી નહીં રહું. હા કઈ નહીં, તમ તાર હું મૂકવાય નહીં આવું, ઘરે આવતી રહેજે. વાંધો નહીં. કઈ જગ્યા છે કે તો ખરા. કહેવાનું નથી, તને લઈ જવાની છે. તારી માટે સરપ્રાઈઝ છે. ક્યારે? અત્યારે. એમાં કે મુહૂર્ત જોવાનું હોય? સરપ્રાઈઝ છે અત્યારે? અરે હા, તો હું જરૂર આવીશ. ચલો. હા લાલો લાભ વગર લોટે નહીં. તને છે ને એક તો ડાયલોગો મને સમજાય નહીં, અલગ અલગ ખબર નહીં કઈ કહાવતો બોલ્યા કરે છે. લઈ જાય છો કે નહીં હવે? હા ચાલો. તો ચલો ને આગળ થાવ, મેં નથી જોઈ. હે? હા. ચાલો. હે ભગવાન, મારા દીકરાને તું કેદી હાજો કરે. આખું ગામ એને હેરાન કરે. મારો છોકરો જ્યાં જાય ત્યાંથી માર ખાઈને આવે. હું કેટલુંક વાહે દોડું, શું કરું? વાહ, આ હું લાવ્યો? અમારે પહેરવાનું છે. હા, પહેરાઈ ગયા. બટા, આ તને ક્યાંથી મળ્યું? આ તાર થોડું પહેરાય, આ તો બહુ નાનું છે. હાવ નાના છોકરાનું છે, તાર નો પહેરાય. પહેરવું છે, હું આ કાઢું છું. એ નો કઢાય. બે આઈ બે. શું બેટા, મારી વાત સાંભળ. મારે ધોળું પહેરવું છે. હા, બેટા હું તને ધોળું લાવી દે, પણ આ તો જો તારા હાથમાં ન હમાય. તાર કેમ પહેરવું પગમાં? અમારે પહેરવું છે, એ જ પહેરવું. ભીમા, આજે છે ને ધૂળેટી છે. ધૂળેટી બધાય રંગ નાખે, રમે, એવું કરે. કાળું હા. મારે નથી કરવું. આપણે નથી કરવું. મારી વાત તો સાંભળ. હું છે ને તને અત્યારે સરસ તૈયાર કરી દઉં, હારા કપડા પહેરાવ. સાંભળ તો. આ પહેરવું છે. એ મોકને મારી આમે જો. હું તને રોવાય નહીં, પણ તું સમજે નહીં તો હું કરું બટા? શું થયું? પોલીસ. ના ના, અહીં આવતો મારો દીકરો, અહીં આવતો મારી પાસે. ના હું અહીંયા બેસી. કોણે માર્યું? મારે પહેરવું છે. હું પહેરું છું. લે હું પહેરું તાર? હા. અને પહેરાય તો હાલે. આ પહેરવું છે? હા. હા લે પહેરાય. ક્યાં પહેરવું છે? હા. એ હું નો કરે ને મારા છોકરા રે. કેમ આમને પહેરવું લાગે છે? તમારે પહેરવું છે? અરે ના હવે તમે છોકરા રે. અહીંયા થઈ જાય જો આમ. અરે મારા દીકરા. વાહ વાહ વાહ. બટા નો પહેરાય. આ તો પહેરાય મારા દીકરા. મસ્ત લાગે છે, હીરા જેવો. રાધા, પોલીસ મારતા નહીં હો. નહીં મારવા થોડો આવ્યો. આમ જો આજે છે ને ધૂળેટી છે. ભાઈ આ ધૂળેટી છે અને તું હવે ગાંડા લોકો પાસે કેમ મને લઈને આવી ગયો? અરે અહીંયા તો સાચી મજા છે રમવાની. હા મોજ કરને, આપણે અહીંયા રમીએ નાની સાથે, મજા આવશે. પણ કલર લાલે એ તો ભૂલાઈ ગયું. એક કામ કરીએ, આપણે આને ભેગો લેતા જઈએ. આમ જો લાલ કલર, ગુલાબી કલર, આમ મજા આવશે. આખો કપડા આપીશ મોટા. નહીં. એ ના માર બીમાર નહીં લઈ જાઓ. તો તમને લઈ જાઓ. ના. તમને લઈ જાઓ. બીમાર રે બીમાર. આમ જો બીમાર. ના પાડે આપણે આવો. એને નથી ગમતું.
મારે નથી. આવ્યો ને બા હાલો હાલો ઊભો થઈ જા માર દીકરો. મારા ભીમાને લઈ જાઓ મારા ભીમાને ભીમાને લઈ જાઓ કહું છું નહીં લઈ જાઓ મારા ભીમા વહુ હે વહુ ક્યાં જાય છે બધાય? હા બાપુજી. મારી સાણો ટાણું થાય ખબર નથી પડતી કે ચાલે ને જઈએ. ચા બાપુજી ચાનો વખત થઈ ગયો એ તો મને ખબર છે, પણ દૂધ નથી. એટલે દૂધ નથી એટલે ચા નહીં બનાવવાની. દૂધ ગમે ત્યાંથી વ્યવસ્થા કરવાની. મારે લેવા જવાનું. બાપુજી મને ખબર છે કે ચા ન મળે એટલે તમારો મગજ સાતમા આસમાને પહોંચી જાય છે, પણ હું શું કરું? દૂધ લેવા જતી હતી ને તો મને તમારા દીકરાએ ના પાડી એ કે હું દૂધ લઈને આવીશ, અને એ ન આવ્યા દૂધ લઈને, તો હું શું કરું? તો અત્યારે સાંભળવા એને મોકલાય ને. તમારે હું કેમ આવવું જોઈએ? એ બહાર ગયા છે, ખબર નહીં ક્યારે આવશે. મને તો દૂધનું કહીને ગયા હતા અને હજી સુધી નથી આવ્યા. એ તો રાતે આવશે. તો રાત સુધી મારે બેહવાનું ચાની રાહ જોઈને? ના બાપુજી, એવું નથી કહેતી કે તમે રાહ જુઓ, પણ હવે તમે જો મને રજા આપો તો હું લઈને આવું દૂધ. મારો દીકરો દૂધ લઈને ન આવે તો જાતે જઈ નાકા ઉપર જઈને લઈ આવવાય નહીં. પણ એમણે મને ઘરની બહાર નીકળવાની ના પાડી હતી, એટલે એ કે હું જ જઈશ, તારે ઘરથી બહાર નથી જવાનું. મારે બીજા બહાના નથી સાંભળવા. મને મારા ટાઈમે ચા જોઈ. એના માટે તમારે શું કરવાનું એ તમારે જોવાનું. બાપુજી પણ હું શું કરું? જઈને લઈ આવું દૂધ. હવે લેવા જવાનું. અત્યાર સુધી નહોતું જવાનું. હું બોલું, હું ગુસ્સો કરું તો તમને મજા આવે કામ કરવાની. બાપુજી હું બધું કામ તો કરી નાખું છું. આ ઘર જોવો ને કેટલું ચોખ્ખું રાખું છું. હા તો તમે ન કરો તો કોણ? હું બધું કામ કરું. મને સંભળાવો તમારી ફરજમાં આવતું હોય એ મને હું કામે કહો. બાપુજી ગુસ્સો ન કરો ને. જો હું દૂધ લઈ આવું છું બસ, અને તમારા દીકરા આવે ને તો તમે કહેજો કે તમે મને દૂધ લેવા મોકલી હતી. હા હું કહી દે. એમ કાંઈ એનાથી ફાટી નથી પડતો હું. જો મારી ઉપર તમે હોલી ખેલેગે હોલી ખેલેગે હોલી ખેલેગે કલર નહીં નાખતા હો. ટિંગ 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 ટિંગ. આવું છે આવું આ ચોટી ઉગી છે ચોટી. ટિંગ 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 ટિંગ. નીકળી ગઈ. છી. મારી ટોપી આલે પેર આલે પેર પેર આલે 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 આલે. આ દેખ. આ તારે પહેરવું તો આ હે? આ બહુ મોટું નથી હે? બહુ મોટું નથી હે? ક્યાં ત્યાં? ત્યાં નહીં અહીંયા ત્યાં. અહીંયા. એ અડે છે મને ઈ. આલે તારે અહીંયા પહેરેલું છે ને બરાબર છે. અરે શું કરશું? એમ કરો મને. આમજો 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 આપણે છે ને કલર થી રમવાનું. શેનથી રમવાનું? નહીં. લાલ નહીં. પીળો આ કેસરી કલર નહીં. કેસરી. કલર નહીં. આ સાઈડ ઉપર. નહીં. તો કલર નહીં. તો આનીથી આલે હા. મોઢામાં ના ખાલ. હા વાંધો નહીં, પણ બાપુજી મને તો ડર લાગે ને એમ. અરે ડર લાગતો હોય બાપુજી શેનો અવાજ આવે છે? સાગરનો, સ્વીટીબેનનો. બહાર જઈએ જોઈએ કંઈક થયું તો નથી ને એમને? હા આલે એનથી નહીં મોઢામાં આલ આલ કા કા કા. માલું દીકલું ડાયો પાટલે વેચીને આયો પાટલો ગયો કચી. આ શું કરો છો? રમીએ છીએ. રમકડું છે અમારું રમકડું નવું કલર નવું નવું. કલર લગાડવાના છે. અમને શું કામ લઈને લઈને આવી ગયા છો? અરે આજે હોળી નહીં. મેં તને કીધું તું ને કે આજે હોળી છે તો આજે સરપ્રાઈઝ છે તારા માટે. આપણે બધા મળીને હોળી રમવાનું છે. અરે પણ આ કોણ છે? આમ જો પપ્પા યા છે ને આ પહેરવું તું તમે અહીંયા લઈ આવ્યા પહેરાવા. આ લેંગી છે કે ટોપી છે? બાપુજી આ આમ રાખો તો લેંગી થાય, આમ કરો તો ટોપી થાય. બે કાનવાળી. બાપુજી આ છે ને એ અને એમના બા અહીંયા છેલ્લે ઝૂંપડું છે ને ત્યાં રહે છે, અને આ લોકો જુઓ ને એમને મગજની તકલીફ છે ને અહીંયા લઈને આવી ગયા. ઓ કહો ને એમને.
આ ઓલી ગામમાં ભિખારણ છે ને એનો છોકરો ગાંડો છે ને કહેતા હતા મજા આવી ગઈ. એને ઊભો કરો, ઊભો કરો, ઊભો કરો, બાપુજી બાપુજી ઊભો કરો. અરે તારી આની બોડી તો જો, બોડી તો જો આની કેટલી. આ પકડ પકડ એની ટોપી ઉભા પકડ. ઉભા રહ્યો ઉભા રહ્યો બાપુજી એની બોડી જોવા દો, બોડી જોવી છે. એક મિનિટ ઈ તો ખોલ એની એના મસલ જોવા છે. આવું ન કરો અરે અમારા ઘોઘલા જેવો છે કે એની બોડીમાં જોવું પડે. આ કાટ 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 કાટ. છી, ગંદો તમે છે. તમે છે ને આ બાજુ ભી આવો, આ બાજુ ભી આવો. તમે મને નડ્યા કરો છો પણ આમ મારો બુસ્કોટ આના મસલ જો, આના મસલ. હમણાં આના મસલ જો, અરે એક નંબર. બોડી. અરે વાહ. હવે મજા આવી. આની બોડી તો હલા પણ આ ઘેરો આ ગંધાઈ છે. આ ગાયનો થોડાક અને મારી પાસે નો રાખતો અરે આગો રાખો, આમ આગો. સાફ કરી દઉં ઉભા રહ્યો આની હારું પાણી લાવો. અને નવરાવવો પડશે. આ ગંધાઈ છે ભૂંડો. આના ભીસાઈ કપાવવા પડશે. આ તો સીધો કલર લાવ્યો. પેલા કલર લગાડી દઈએ પછી નવરાવ. એટલે હોળી 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 કલર લગાડીએ કલર નહીં તો તને હું કે આદુનો રસ લગાવું. બાપુજી લગાડો લગાડ. હાય અરે ગુલાબી ગુલાબી થઈ ગયો. ગુલાબી ગુલાબી. વાદળી લે, વાદળી વાદળી લાવીને વાદળી પટ્ટા કરો. બાપુજી બને તે આ કબૂતરની બે પાંખું છે. લાલ લઈ કલર. લાલ નથી લગાવ્યો. લાલ લે, લાલ લે. હા લે ને લાલ. તું લાલ લગા, લાલ. અરે વાહ, મારો ગુગલો. મારો ગુગલો તો ગુગલો થઈ ગયો. અરે વાહ, મારો ગુગલો 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 રે મારો ગુગલા ડાન્સ કર. ગુગલા નાચ ને. ગુગલો રે મારો ગુગલો રે એ મારો ગુગલો રે ગુગલા નાચ ને. ટાટિયા દુકે નાચ. ગુગલો રે મારો ગુગલો રે મારો ગુગલો રે. આપીને આવવા દ્યો ને એ. હાલો આવો લગાડો હાલો. તમે લો લાભ લો. લાભ લેવા જેવો છે. અરે લાવ કલર લો. અરે લો અહીં આવી આવો. ના લે થોડો કલર. હોળીનું માધ્યમ છે. અરે લો. અરે કલર તો કોણ લગાવે? જેને પ્રેમ ને લાગણી હોય. મારા ઘૂઘા પર લાગણી નથી. એમ નહીં માને પકડો આલ્યો લે પકડો કલર પકડો પકડો કલર લ્યો. આ બે બધા કલર લ્યો. બસ આવી જાવ. અહીં આવી જાવ. અહીં આવી જાવ. હિંમત રાખો. હા રાખો ને બાપુજી મજા આવી ગઈ. આ તમારું નાનપણ સાંભળી ગયું મને. ભાભી હિંમત રાખો વાહ. લગાડો લે લગાવ. લે ગુગલા ગુગ. ચા પાઈ નહીં લગાવ્યા કોબી ચલો કલર લગાવી દો. લગાવી દો. અરે લગાવે છે. ગુગા? ગુગાને કેવું લાગે લગાવ. છે? અરે વાહ. લો થોડું. અરે પણ લે આ લે. બાપુજી બસ કરો હવે. એને નહીં મજા આવે. આપણે રમો ને. હા લો. આપણે અરે કલર લઈ ગયા. કામ મૂકી દીધી થાળી બે હાથ જોડું છું. બસ કરો હવે. મજાક કરવાની પણ એક હદ હોય. બાપુજી એનું મગજ તો ફરેલું છે પણ આપણે બધા તો ગાંડા નથી ને. શું કામ હેરાન કરો છો બિચારાને? જાઓ તમે તમારા બા છે ને તમારી રાહ જોતા હશે. અરે પણ આમ થોડો મોકલાય. અરે ઓલું પ્રસાદી હા પ્રસાદી ઓલી ને. મારા કબાટમાંથી પ્રસાદી લેતો હોય. એને પ્રસાદી આપો. પ્રસાદી ચોણા મચ્છી. એ ત્યાંથી આપણે રમીએ હું તો નાની છું મને હોલી હે રહેવા દો ને હવે. બિચારાને એને નથી બાપુજી. ખબર પડતી. હવે એના આ બહુ બોલે છે મને નથી ગમતા કલર. મારા પર નહીં ગમતા. પ્રસાદી આપો. ગુગાને પ્રસાદી. ગુગા એમ નહીં મોઢે માંડને. મોઢે હા ગુડ. અરે પણ કેવો માણસ. પ્રસાદી હેઠી નો ઢોળાય. બા. અરે વાહ ગુગા વાહ. હવે ગુગાને મસ્તી સડવાની હમણાં. ચાલ ગુગા. ગુગાને ચણા મત આપી દીધું. ગુગા હવે ડાન્સ થઈ જાય. હા ડાન્સ Dance. એ ડાન્સ તુયલ હા બસ.
અરે ગુગલા ઢન ઢન અરે ગુગલા ઢન ઢન અરે ગુગલા ઢન ઢન બાપુજી બસ ઉભા રહ્યો ને. આ છે ને આમ મજા નથી આવતી મને હો. આ રીતના નહીં, કંઈક નવું કરીએ હે ભાઈ. હા તો હવે તું શીખવાડ. આ કૂતરું તો હતો જ ને. આ બાજુ હાલો બધું હલે છે. અરે નહીં પડે ભાઈ, મેં પકડ્યો છે તને. ભાઈ, ઊભો રહે. જો ચૂપ હો ભાભી, નીકળ તમારો આને લગાડતો છે તો તું કલર. સ્વીટી બેન હા તો ચૂપ 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 ચૂપ. પપ્પા આટલો ગંધારો થઈ ગયો અને આમ નામ થોડી ઘરે મોકલાય હે? હા તો ભાઈ જા જા જા. 2 મિનિટ હમણાં આવ્યો. ઓકે મને સમજાઈ ગયું. જગ્યા કરી દો, જગ્યા કરી દો. ચોખ્ખો કરવાનો. સ્વીટી બેન, સ્વીટી બેન. અરે અહીં આવી જા. વચ્ચે આવી જા. એ ગુગા બધું હલે છે ને? તમે ચૂપ અરે રહો. હલતું બંધ કરવું છે ને? હે આઈ બેહી જા. આગળ બંધ. હમણાં હલતું બંધ. હો બેહી જા. આ મારો ગુગલો એ ભાઈ, રે મારો ગુગલો રે મારો ગુગલો રે મારો ગુગલો રે ગુગલો. એ આનો ચોખ્ખો કર. તમે આયા ઉભા રહો. જો આપણે જોઈ લે ગુગાને ચોખ્ખો કર. ગુગાનું અભિષેક થશે. આ ડાન્સ કરો. જય ગુગલા વીર. વાહ ગુગલા વાહ. એ ગુગલા હૈયા 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 હૈયા. હે ગુગલો મારો ગુગલો નાય છે રે. એ ગુગલો લીલો કાચ છે. એ ગુગલો લીલો કાચ છે. જોઈને મજા આવે છે. વાહ. વાવ. અરે વાહ. નાચો છો. એ ડાન્સ કરો. ઊભો કેમ કર્યો? પણ આ શું કરો છો સાગર? મજા આવી ગઈ ને ગુગા? કઈ કહેવાય છે? ચડી ગયું છે ગોગલાને. ચડી ગયો. સાગર બસ કરો ને હવે. પણ શું મંડાઈ પડ્યા છો એક જ ધારા? આ કઈ રીત છે કોઈ સાથે મસ્તી કરવાની? અને બાપુજી તમે આટલી અરે મોટી ઉંમરના છો અને સાથે સાથે નાચી રહ્યા છો. અરે માફ કરજો, મને તો મારું નાનપણ સાંભળી ગયું તું અને શું થોડીક નાનપણ સાંભળી ગયું તું? અરે થોડીક મસ્તી વધારે થઈ ગઈ મારાથી. મારે ન કરાય આ બધું. આ કઈ રીત છે? મારી આટલી ઉંમરે તમારે એમને સમજાવવાના હોય, એના બદલે આપણા જ ફળિયામાં લાવીને એક માણસની મજાક કરી રહ્યા છો. એ પણ ગાંડા માણસની, અરે જેને કઈ ભાન જ નથી. હું છોકરા વારે રમતા રમતા છોકરો જેવો બની ગયો. જાઓ હવે ટુવાલ તો લઈને આવો. ભીમા ભીમા ચલો હવે કોફીની વાત. નહીં, મને નહીં. એક મિનિટ ભાઈ. હા? રેવા દે ને. મને હજી એક મસ્તી સૂજી છે. શું? બોલ જલ્દી. આમ ના મજા આવી કરીને બતાવી. હવે બસ હો, હવે મસ્તી નહીં. પપ્પા વો બટા ખીજાય છે મને પછી. તમારે નથી કરવાની, હું કરીશ. પપ્પા પણ એવી મસ્તી નહીં કરતા એક મિનિટ. કે વો બટાને ખોટું લાગે. ચલો ભાઈ, આવી જાવ આ સાઈડ. ચલો ગુગુ. ફટાફટ. હા, કુકાને લઈ લો વચ્ચે. ચલો સ્વીટી બેન બસ આ હવે. ચલો ગુગુ. બોલ્યા છો ને? મને તો બિલકુલ નહીં. ચલો સાઈડમાં ખસો. જેને રમવું હોય એ જાવજો. બાકી સાઈડમાં ખસો. હવે થોડી મસ્તી હો, હા, બહુ થોડી. નહીં. છેલ્લી પપ્પા પેલી. થોડી. પપ્પા પીઓલી થોડી. બહુ નહીં કરતી મસ્તી જાઓ. હવે. એ તમે આખા ખસો. નહીં મારાથી ખસો, વધારે બધા થઈ ગયું છે આ. તું બોલા. આખા હાલો હાલો. અરે પણ મારાથી વધી ગયું છે આ. હવે બહુ ન કરતા આવું એને બધું. આઈ વધી ગયું છે. સ્વીટી બેન બસ હવે. લ્યો. સ્વીટી બેન. નહીં સ્વીટી મોઢા ઉપર નહીં સ્વીટી. રેવા દે. એ મારા ભીમા બા હા ભીમા બા અરે બેટા તારી બાજુમાં જ છું. બા. ભીમા શું થાય છે? બસો. ભીમા હું થયું ભીમા આ રહી હું તારી આમ જ છું. બેન ભીમા બેન તમે શું લેવાને અહીંયા અમને મોકલા? તમને ખબર છે આ લોકોનો સ્વભાવ તો બા ડોટા મોકલી આ લોકો ખેંચીને લઈ આવ્યા. શું થાય છે? ભીમા બા હા આ અંધારું છે, લાઈટ કરો. અંધારું છે, ભીમા બા. અંધારું નથી હું તારી આમ જ છું. લાઈટ કરો. લાઈટ બેટા મેં તો ખાલી કલર જ નાખ્યો તો ને. લાઈટ કરો લે. ભાઈ તમને તમારા બા દેખાય છે?
બોલો તારી ને આમે જ શું બટા, તારી આમે જ શું આયા છો? હું દેખાઉં છું તમને? નહીં, મને અંધારું દેખાય છે. લાઈટ તલો ને થઈ ગઈ તારી મસ્તી? થઈ ગઈ? પણ મેં જાણી ચૂપ, એકદમ ચૂપ. માણસની આંખમાં જાણી જોઈને મુઠ્ઠો ભરીને કલર નાખે છે અને કહે છે કે હું તો ખાલી 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 મસ્તી કરતી હતી. ખાલી મસ્તી છે આ તારી? ભાભી ચૂપ. અને તું બેશરમ મારા છોકરાને આંધળો કરી મૂક્યો. શરમ ન આવી તને? લાવ રંગ, લાવ ઓલા રંગ, તને આંધળો કરું તો તારા બાપને ખબર પડશે કે મજાક શું કહેવાય, અંધાપો શું કહેવાય. કેમ? જ્યારે તારા ભાઈને અંત કરવાની વાત આવી તો ડર લાગી ગયો અને કોકના દીકરાને મુઠ્ઠો ભરીને આંખમાં કલર નાખતા એકવાર વિચાર ના આવ્યો? ભાભી એ તમારા પતિ છે તો નથી મારો કોઈ પતિ. આવો પતિ હોય જેને ભાન જ નથી કે સારું અને ખરાબ શું કહેવાય. આવો હોય, આવો પતિ હોય. તારો પતિ આવો અંધ મળે તને તો ખબર પડે કે કેવી રીતે કોઈ વ્યક્તિને હેરાન કરાય છે. હું તને ના પાડું છું, મોઢા પર કલર નહીં નાખ, નહીં નાખ. મસ્તી કરવાની વાત હતી અને તને કેટલા સમય પહેલા કીધું છે કે ગામમાં ગમે ના મસ્તી કરો, આનંદ કરો, કોઈની જિંદગી બરબાદ ન કરો. વાહ, બહુ સરસ. હા, બહુ સરસ. અત્યાર સુધી નાના છોકરાઓની જેમ મસ્તી કરો છો. તમને એનુંય ભાન નહોતું કે તમે તમારી વહુને અડી અડીને મસ્તી કરવા માંડ્યા હતા. બધું ભાન ભૂલીને ગાંડાની જેમ અહીંયા મસ્તી કરો છો અને અત્યારે તમારા દીકરાને સલાહ દો છો કે હદમાં મસ્તી કરાય. હવે સમજાઈ ગયું મને કે તમારા આ બે દીકરાઓ આવા વંઠેલ કેમ છે. પૈસાવાળા બાપના છે ને એટલે ભાન નથી પડતી કે માણસને આટલી હદે ના કગરાવાય. નહીં, તમને તો જાણે એવું છે ને કે તમારા બાપા બહુ પૈસાવાળા છે એટલે તમારી પાસે એક જ ધંધો છે. જે માણસ ગરીબ છે, લાચાર છે, એને હેરાન કરવાનો, બીજું કઈ કામ જ નથી ને. મેં થોડી આંખમાં કલર નાખ્યો. ચૂપ. બહુ જ સાંભળ્યું છે મેં તમારું, હવે નહીં સાંભળું. બહુ સારા સંસ્કાર આપ્યા છે તમે સસુરજી. પણ મારે એની આંખ થોડી ફોડી નાખવી હતી. મેં તો ખાલી મસ્તી કરી હતી અને હા, મારી ભૂલ છે. છોકરાઓની આરે હું વધારે પડતી મસ્તી કરવા માંડ્યો હતો. ભૂલ નથી, ગુનો કર્યો છે, ગુનો. તમે ભગવાને એમને બુદ્ધિ આપવામાં તો કચાશ રાખી જ હતી. બે આંખો આપી હતી કે જેનાથી એની માને જોઈ શકે અને એની પાસે બધા લાડ કરી શકે. ઈ તમે લોકોએ છીનવી લીધી છે. બસ હવે બહુ થયું. અત્યાર સુધી હું આવા તમારા આવા વંઠેલ દીકરાથી ડરતી રહી કે મને ઘરમાંથી કાઢી મૂકશે, હું પિયર જઈશ તો મારા બાપની આબરૂ શું રહેશે. પણ બેન, હવે તમે ચિંતા ના કરતા. હવે તમારે રડવાની કાંઈ જરૂર નથી. માનું છું કે તમારો દીકરો અંધ થઈ ગયો. જેમ આવા ખરાબ માણસો હોય છે ને એમ અમુક લોકો સારા પણ હોય જ છે. તમે કહો છો ચિંતા ન કરો. મારી આ એક જ તો દુનિયા હતી જે લૂંટાઈ ગઈ. હવે ચિંતા સિવાય બીજું રહ્યું છે શું જિંદગીમાં? રહ્યું છે ને, હજુ તો ઘણું રહ્યું છે બાકી. કઈ નથી હવે. તમારે ખાલી દીકરો જ હતો ને, દીકરાની વહુ તો નહોતી જ ને. એટલે 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 એ જ કે હવેથી, આજથી જ, અત્યારથી જ તમારા દીકરાની વહુ પણ છે. હવે દીકરાની વહુ હા, ક્યાં છે? કોણ છે? હું છું. અરે શું વાત કરો છો વહુ? હું બનીશ તમારા દીકરાની વહુ. હું બનીશ આ માણસની પત્ની. આંખો જતી રહી છે એની. હું બનીશ આની રોશની. કેમ કે મારા માવતરને એમ હતું કે પૈસા કઈ રીતે સદ્ધર પરિવાર છે ને, મારી દીકરી ત્યાં દુખી નહીં થાય, મારી દીકરીના બધા જ ઓરતા પૂરા થશે. પણ જો આવા હોય ને પૈસાવાળા લોકો, તો એના કરતા તો મારે ભિખારી સાથે લગ્ન કરવા છે. નથી રહેવું તમારા મહેલમાં. બહુ અભિમાન છે ને તમને લોકોને તમારા મહેલનો. અરે અમારી આબરૂનું હું? તમે એવા ગાંડા હારે લગ્ન કરવા જાવ તો? આબરૂ
છે આબરૂ તમારે? છે આબરૂ કે જશે? ભાભી ગાંડા થઈ ગયા છો? બધા જ લોકો તમે પૈસાવાળા છો ને એટલે ચૂપચાપ તમારા નાટકો જોવે છે. બાકી બધાને ખબર છે કે તમારી પાસે પૈસા છે પણ મન, લાગણી, પ્રેમ કંઈ જ નથી. હા, તમારો દીકરો મારી સાથે રહેવાથી વધારે તો ગામમાં આવા ગાંડાઓને હેરાન કરવામાં સમય કાઢે છે. લગ્ન કરીને આવીને ત્યારથી પૂરા 5 દિવસ પણ મારી સાથે આ માણસ વ્યવસ્થિત નથી રહ્યો અને આની સાથે આખો દિવસ ફર્યા કરે છે. ગોપી, આ શું ગાંઠ પણ માંડ્યું છે? તમે કે મેં? તું મારી પત્ની છે. નથી, માત્ર હતી, એટલે હવે નહીં. એટલે તું એમ કહેવા માંગે છે કે તું આ ગાંડાની સાથે જતી રહીશ? કેવા માંગતી નથી, મેં કહી દીધું છે. જો ગોપી, તું આવું ના કરી શકે. નહીતર નહીતર તને ખબર જ છે કે હું શું કરું છું. શું? બસ આ જ આવડ્યું છે ને? બીજું કઈ નથી આવડ્યું ને? માત્ર હાથ ઉપાડતા, બાયડીને પોતાની તાબા નીચે રાખતા અને આવા લાચાર લોકોને હેરાન કરવા સિવાય તને આવડે છે શું બીજું? જા અહીંયાથી. વાહ, હું બેટા તારી હારે જ છું. હું આની સાથે આજે જ લગ્ન કરીશ અને આજથી તમે એને એકના બા નથી, મારી પણ બા છો. તમારે ખાતે ખોટ છે ને? હું ભણી છું, હું કમાઈશ, હું તમારા ઘરનું પૂરું કરીશ. આની આંખનું ઓપરેશન પણ કરાવીશ અને મને પૂરો વિશ્વાસ છે કે એની માનસિક હાલત પણ સારી થઈ જશે. ચલો હવે આ પૈસાદાર અને અભિમાની લોકોથી બહુ જ દૂર. ચલો બા. બા લાઈટ કરો ને. બેટા તારી હારે પપ્પા, આ બધું શું થઈ ગયું? મને તો કઈ સમજાતું નથી. તારા કારણે. હાય, હે નાલાયક! એના કારણે કે તારા કારણે? અરે પણ પપ્પા, મેં થોડી એની આંખમાં કલર નાખ્યો હતો. કેટલી વાર કીધું તું કે તું ઓફિસના કામમાં લાગી જા. આ તો નાદાન છે, એને બુદ્ધિ શું હોય? તારે એને કેવું જોઈએ કે આ રખડવાનું ને મસ્તી કરવાનું બંધ કર. એને બદલે તું એને બગાડતો તો. અને હું એ કેવો નાલાયક છું કે તમારી હારે તમે મને રસ્તો ભૂલવાડી દીધો. હું આવા માણસની ક્રૂર મજાક કરું? મને ગમે એટલું પૈસાનું અભિમાન હોય, ગમે પણ કોઈની લાઈફ ન બગાડું. અને તમે બે તો આ ગુનાની કોને ખબર કેવડી સજા ભોગવશો. મને પણ પાપનો ભાગીદાર બનાવ્યો. જાઓ હવે, મારી હામું જોઈને ઊભા છો, શરમ નથી આવતી? જાઓ હવે.